આપણે કાલે એમપીએસ સર્કિટલ લો સમજો તો જેમાં આપણે એવું સમજ્યા હતા કે મેગ્નેટિક ફિલ્ડનું લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓવર અ ક્લોઝ પાથ ઇઝ ઇક્વલ ટુ પરમિએબિલિટી ટાઈમ્સ પરમિએબિલિટી એટલે હું ફ્રી સ્પેસ લઉં તો પરમિએબિલિટી μ0 થઈ ગઈ પરમિએબિલિટી ટાઈમ્સ ટોટલ કરંટ ક્રોસિંગ ધી એનક્લોઝ પાથ ટોટલ કરંટ દેટ મીન્સ સિગ્મા એનક્લોઝ કરંટ એ લખી શકો બટ મેં તમને ટોટલ કરંટ ક્રોસિંગ ધી એરિયા વિચ એનક્લોઝ બાય ક્લોઝ પાથ જે બંધ માર્ગ હતો એ બંધ માર્ગ જેટલો એરિયા ઘેરે એ એરિયાને કેટલો કરંટ ક્રોસ કરે છે એ આપણે અહીંયા લખવાનો હતો આ મેગ્નેટિક ફિલ્ડ નેટ મેગ્નેટિક ફિલ્ડ હતું એની માટે એવું જરૂર નહોતું કે તમારો વાયર એમ્પીરિયલ લૂપની અંદર હોય કે બહાર હોય નેટ મેગ્નેટિક ફિલ્ડ હતું અને સિગ્મા આઈમાં ઓલરેડી આપણે ભણી ગયા હતા કે એમ્પીરિયલ લૂપની ઇનસાઇડ યા એનક્લોઝ કરંટ જ લખવાનો હતો એના બેઝ ઉપર આપણે એપ્લિકેશન બી શીખ્યા આજે એ એપ્લિકેશનમાં આપણે આગળ વધીએ દેટ ઇઝ મેગ્નેટિક ઇન્ડક્શન હું મેગ્નેટિક ફિલ્ડ કહું મેગ્નેટિક ઇન્ડક્શન કહું બોથ આર સેમ મેગ્નેટિક ઇન્ડક્શન ડ્યુ ટુ કરંટ કેરિંગ ડ્યુ ટુ કરંટ કેરિંગ આ હેડિંગ તમે કાલે આપેલું હશે તો આપવાની જરૂર નથી ડ્યુ ટુ કરંટ કેરિંગ વેરી લોંગ સિલિન્ડર એ સિલિન્ડરમાં ઓલરેડી આપણે હોલો સિલિન્ડર સમજી ગયા હતા અને આપણે કેસ 1 જેને હોલો સિલિન્ડર કીધો હતો એ સમજી ગયા હતા એમાં કેસ 2 થી આપણે બાકી હતું ઓકે જેમાં હું કીધું છું સોલિડ સિલિન્ડર લઈએ છીએ હવે આપણે પહેલા હોલો સિલિન્ડર લીધો હતો હવે આપણે સોલિડ સિલિન્ડર લઈએ છીએ હવે અહીંયા હું તમારી સામે આવી રીતનું છોકરા એક આ સોલિડ સિલિન્ડર ડ્રો કરી રહ્યો છું આવી રીતનું વેરી લોંગ છે એ આવી રીતના શો થશે અચ્છા સોલિડ છે એટલે અહીંયા બધી જ જગ્યાએ બલ્ક હશે આમ બધી જગ્યાએ બલ્ક હશે અને કરંટ થ્રુઆઉટ ધ ક્રોસ સેક્શન પર હશે કરંટ બધે હશે અહીંયા તે આઈ જેટલો કરંટ આમ અપવર્ડ જતો હશે અહીંયા બી આઈ જેટલો કરંટ આમ અપવર્ડ જતો હશે ઇવન અહીંયા બી આઈ જેટલો કરંટ અપવર્ડ જતો હશે કરંટ થ્રુઆઉટ ધ ક્રોસ સેક્શન બધે હશે આમ થ્રુઆઉટ ધ ક્રોસ સેક્શન અહીંથી તે કરંટ આઈ જેટલો ઉપર તરફ જાય છે અહીંથી બી કરંટ આઈ અપવર્ડ જાય છે અને આ તમારી એક્સિસ છે આવી રીતના આની રેડિયસ હું કેપિટલ આર કહી દઉં છું અહીંયા હું કરંટ ડેન્સિટીની સાથે સાથે ડિફાઇન કરી નાખું કરંટ ડેન્સિટી દેટ ઇઝ જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન ક્રોસ સેક્શનલ એરિયા દેટ ઇઝ પાઈ આર સ્ક્વેર અને જે તમારું યુનિફોર્મ છે દેટ મીન્સ નિયમિત પ્રવાહ ઘનતા છે અહીંયા યુનિફોર્મ કરંટ ડેન્સિટી છે પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા બધી જગ્યાએ કરંટ સેમ ફ્લો થાય છે એટલે આપણે કહી શકીએ યુનિફોર્મ કરંટ ડેન્સિટી હવે આને કારણે આપણે અલગ અલગ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ઇન્ડક્શન જોઈએ છીએ તો પહેલા આપણે આ પોઈન્ટ લઈએ આ પી પોઈન્ટ છે કે જે પી પોઈન્ટમાં હું કહી દઉં કે ઈ એક્સિસ થી સર રિમેનિંગ લેક્ચર વાળું છે જે લેક્ચર 6 છે ને રિમેનિંગ એપ્લિકેશન્સ છે એમાં જો આ ક્વેશ્ચન આવ્યો છે ના નહીં એની પછીનો લઈ લેવાનો જોઈને કહું તમને આ એક્સિસ છે એક્સિસ થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે વ્યા જઈએ અને હું આમાં એક આવો પેલો કેસ બી લઈ લઉં છું કે ભાઈ સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર માટે આપણે સમજી રહ્યા છીએ મારે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ઇન્ડક્શન જોઈએ છે શું લેવું પડશે ડેફિનેટલી એમ્પિરિયન લૂપ લેવું પડશે અચ્છા એમ્પિરિયન લૂપ જેમ ગાઉસિયન સરફેસમાં કીધું તો કેવી રીતના લેવાનું કે જે પોઈન્ટ પાસે તમારે મેગ્નેટિક ફિલ્ડ યા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય ઈ પોઈન્ટ યા તો ગાઉસિયન સરફેસ યા એમ્પિરિયન લૂપ પર આવવું જોઈએ અને એંગલ બી અને ડીએલ વચ્ચેનો અહીંયા કાં તો 0 કાં તો 90 કાં તો 180 થવું પડે તો આવી રીતનું એક એમ્પિરિયન લૂપ લઈ રહ્યો છું આ લૂપ છે એની ક્લેરિટી રાખજો કે અહીંયા જે છે એ લૂપ છે તમે ડ્રો કરી નાખો આપણું લૂપ હતું 180
આની કોપી લઈ લો ખાલી એક, કે જેથી કરીને આગળ આપણને ઈઝી પડે. ચાલો અહીંયા આપણે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોતું હતું એટલા માટે આવી રીતનું એમ્પિરિયલ લૂપ. હું આ ડાયરેક્શનમાં ડીએલ લઈ રહ્યો છું બીકોઝ ઓફ કે મારે અપવર્ડ કરંટને પોઝિટિવ દેખાડવું છે એટલા માટે હું ડીએલ ને આ ડાયરેક્શનમાં લઈ રહ્યો છું. આમ ડીએલ ડીએલ એવી રીતના છે. ચાલો પહેલો કેસ ઓલરેડી આપણે સમજી ગયા, સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર. રૂલ એપ્લાય કરો, ધેટ ઇઝ લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ટાઈમ્સ સિગ્મા આઈ. અચ્છા, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોવા જઈએ તો અગેન હું અહીંયા કીધું કે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પી, પામ ઇનવર્ટ જશે. તો પી પોઈન્ટ પાસે તમારું મેગ્નેટિક ફિલ્ડ બી ઇનવર્ટ જવાનું જ છે અને ઇવન ડીએલ બી ઇનવર્ટ જ છે. ડીએલ બી તમારું આમ જ છે. સર મેં પહેલા કીધું કે આવી રીતનો સોલિડ સિલિન્ડર હોય તો તમારે એવું નથી સમજવાનું કે તમારું એમ્પિરિયન લૂપ આમ છે. અરે ના રે ના, એમ્પિરિયન લૂપ આમ ફરતું છે. તો આ પોઈન્ટ પાસે ડીએલ બી ઇનવર્ટ હશે, બી બી ઇનવર્ટ હશે. બટ હું અહીંયા પેન પેપર વળી અપવર્ડ ડ્રો કરી શકું છું. હું અપવર્ડ ડ્રો કરું છું પણ એકચ્યુઅલીમાં ઇનવર્ટ છે. તો બંને વચ્ચેનો એંગલ 0 થઈ ગયો. એટલે એક વાતની તો શાંતિ થઈ ગઈ. બી ડીએલ cos 0 મ્યુ 0 સિગ્મા આઈ. તમે જે અહીંયા એમ્પિરિયન લૂપ લીધું, ધેટ ઇઝ યોર એમ્પિરિયન લૂપ. તમે જે અહીંયા એમ્પિરિયન લૂપ લઈ રહ્યા છો એ જેટલો એરિયા એન્ક્લોઝ કરે, કેટલો એરિયા એન્ક્લોઝ કરશે તો કે આટલો એરિયા એન્ક્લોઝ કરશે. ધેટ ઇઝ પાઈ સ્મોલ આર સ્ક્વેર. બીકોઝ ઓફ કે આ પી પોઈન્ટ સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે છે તો પાઈ સ્મોલ આર સ્ક્વેર જેટલો એરિયા એન્ક્લોઝ કરશે. અને જે એન્ક્લોઝ એરિયા છે એને કેટલો કરંટ ક્રોસ કરે છે તો કે સર બધો આખા સોલિડ સિલિન્ડરમાં તમે કીધું અહીંયા આઈ જેટલો કરંટ છે એ બધો કરંટ તમારા જે આપણું એમ્પિરિયન લૂપ છે એ એમ્પિરિયન લૂપથી જે એરિયા એન્ક્લોઝ થાય છે એને ક્રોસ કરે છે. તો અહીંયા હું ટોટલ લખી નાખું મ્યુ 0 આઈ. તો હવે આપણે ક્લોઝ લૂપ ને અકોર્ડિંગ બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ લખ્યું. બી ને હું બહાર લખી શકું છોકરા બીકોઝ ઓફ કે આ એક્સિસ થી આર જેટલા ડિસ્ટન્સ છે તમે ગમે એ પોઈન્ટ પાસે જશો મેગ્નેટિક ફિલ્ડ સેમ રહેવાનું છે અને એ જ સિમેટ્રી છે અહીંયા આપણી. તો બી ને બહાર લઈ લો. ચાલો અહીંયા ડીએલ આમ નામ રાખીએ, મ્યુ 0 એન્ક્લોઝ કરંટ તમને ખબર છે આઈ છે. અચ્છા ડીએલ નું કરો, અહીંયા તમે જોવા જાવ ડીએલ ડીએલ આમ ડીએલ 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 આખો સરકમફરન્સ રહ્યો તો બી ઇન્ટુ ડીએલ ડીએલ કરીએ એટલે 2 પાઈ સ્મોલ આર આવશે ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. સો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. અગેન આ ઈ જ ફોર્મ્યુલા આવી કે જે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરને કારણે હતી. એ જ ફોર્મ્યુલા અહીંયા આવી. સાતમો લેક્ચર સેલ ઈએમએફ અને તમે જો તો આ ખોટું છે બધું. આપણી ત્યાંથી ચડાવેલી એ જ છે. આ નથી યાર, હું તમને 10 વાગે કહું. સો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. તો છોકરાઓ કાલે આપણે જે હોલો સિલિન્ડર સમજ્યા હતા, હોલો સિલિન્ડરમાં યાદ કરો બહારના માટે મેં એમ જ કીધું હતું ભૂલી જાવ હોલો સિલિન્ડર બિલિન્ડર છે. એમ વિચારી લો કે આ એક્સિસ પર એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર પડ્યો છે તો એને કારણે મેગ્નેટિક ફિલ્ડ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આવતું હતું. ન્યાય જ આવ્યું. સોલિડ સિલિન્ડર હોય ને તોય ભૂલી જવાનું કે આવો સોલિડ સિલિન્ડર કંઈક છે. સોલિડ સિલિન્ડરની બહારના પોઈન્ટ માટે તો એમ જ વિચારવાનું કે એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર એની એક્સિસ પર પડ્યો છે અને એનાથી સ્મોલર ડિસ્ટન્સે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા અગેન મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર આવશે. અચ્છા, આને કરંટ ડેન્સિટીના ફોર્મમાં આપણે લખતા શીખ્યા હતા તો મારે આઈ ની જગ્યાએ જે અપોન પાઈ આર સ્ક્વેર મૂકું. સો આઈ ની જગ્યાએ જે ઇન્ટુ પાઈ કેપિટલ આર સ્ક્વેર અપોન છોકરાઓ 2 પાઈ સ્મોલ આર હું કહી દઉં તો પાઈ પાઈ કટ થઈ જાય. તો આ ફોર્મ્યુલા આવી રીતના બી તમે યાદ રાખી શકો. ધેટ ઇઝ મ્યુ 0 જે કેપિટલ આર સ્ક્વેર અપોન 2 સ્મોલ આર. આ બી કાલે સેમ આવી હતી. ટૂંકમાં અહીંયા બી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર છે. ઓકે, હવે અંદર જોઈએ. કાલે હોલો સિલિન્ડરમાં તો જોયું હતું કે અંદર મેગ્નેટિક ફિલ્ડ 0 હતું. આજે હવે આપણે અહીંયા હોલો સિલિન્ડર માટે ચેક કરીએ.
આ રહ્યું કેસ 2 આવી ગયું આપણી પાસે. કેસ 2 કે જેમાં આપણે કહેવાના છે સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. ધેટ મીન્સ કે મારે અહીંયા અંદરના કોઈ આ પી પોઈન્ટ અહીંયા ક્યાંક જોતું છે. ચાલો અહીંયા ક્યાંક જોતું છે કે જે એક્સિસ થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે છે. હવે સોલિડ સિલિન્ડરની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. ચાલો શું કરશું? અચ્છા વેરી લોંગ છે તો એમ્પિયર રૂલ એપ્લિકેબલ થશે અહીંયા. તો એમ્પિરિયન લૂપ લો. આવી રીતના એક એમ્પિરિયન લૂપ લીધું. એમાં તમારે અપવર્ડ કરંટને પોઝિટિવ કરવો છે એટલા માટે હું ડીએલ વેક્ટર આવી રીતના લઉં છું. લાઇન ઇન્ટિગ્રલ ડીએલ વેક્ટર. ચાલો આપણે રૂલ એપ્લાય કરી દઈએ છોકરાઓ. અહીંયા આપણે ચેક કરવા જઈએ. બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ટાઈમ્સ સિગ્મા આઈ. આઈ તમારે દર વખતે લખવાની જરૂર નથી, હું તો સમજાવું છું એટલે લખી રહ્યો છું. પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ સિમ્પલ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પી, પામ ઇનવર્ડ. બી અને ડીએલ વચ્ચેનો એંગલ અહીંયા 0 સેટ થવાનો છે કારણ કે તમારું ડીએલ બી ઇનવર્ડ જવાનું છે, બી બી ઇનવર્ડ જવાનું છે. તો ચલો ભાઈ બી ડીએલ હું કહી દઉં મ્યુ 0 ટાઈમ્સ સિગ્મા આઈ. હવે તમે જ વિચાર કરીને કયો ને છોકરાઓ, તમે જ વિચાર કરીને કયો કે સિગ્મા આઈ શું અહીંયા જે પાઈ સ્મોલ આર સ્ક્વેર જેટલો એરિયા છે, આટલો એરિયા એના વડે આઈ જેટલો કરંટ ક્રોસ કરે છે ને, શું એન્ક્લોઝ કરંટ બધો આવી ગયો? કેપિટલ આઈ જેટલો આવી ગયો કે એટલો નહીં આવે? સિગ્મા આઈ બહુ કેરફુલી સમજવાની જરૂર છે. મેં કાલે તમને કીધું હતું કે નીતર આગળ ચેપ્ટર 8 માં જે મેક્સવેલ્સ એમ્પિયર સર્કિટલ લો આવશે યા મોડિફાઈડ ફોર્મ ઓફ એમ્પિયર સર્કિટલ લો આવશે, ન્યા અટકાશો. પહેલા તો સિગ્મા એટલે એન્ક્લોઝ કરંટ, આ રહ્યું આની અંદરનો કરંટ આવ્યો. પહેલા ઈઝી લેંગ્વેજમાં યાદ રાખો. પછી યાદ રાખો કે ટોટલ ઈ ઇન્ક્લોઝ કરંટ છે કે તમારો જે એન્ક્લોઝ પાથ છે ને એ પાથના એરિયાને ક્રોસ કરે. બસ આ બે રીતે યાદ રાખવાનું છે. પહેલા તમે જોવો તો આની અંદર બધો આઈ જેટલો કરંટ એન્ક્લોઝ થાય છે, યસ યા નો? નહીં, બધો આઈ જેટલો કરંટ નથી જ, તો દેખાય જ છે કારણ કે અહીંયા કરંટ છે, અહીંયા કરંટ છે, અહીંયા કરંટ છે. એ ક્યાંયની અંદર આવ્યો જ છે. તો સર કેટલો આવ્યો હશે? નથી ખબર તો નથી ખબર તો નથી ખબર ભાઈ. તો હું એમ કહી શકું લેટ્સ એઝ્યુમ ધેટ ઇઝ આઈ ડેશ ઓનલી. આઈ ડેશ જેટલો કરંટ એન્ક્લોઝ કરંટમાં આવ્યો. આઈ ડેશ લેસ ધેન આઈ જ હશે. હવે અહીંયા હું કહીને આવું છું કે આપણી કરંટ ડેન્સિટી યુનિફોર્મ છે. બધી જ જગ્યાએ આખા સોલિડ કંડક્ટરમાં એવરીવેર પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા તમારો કરંટ સેમ છે. ધેટ્સ વાય હું આવી યુનિટરી મેથડનો યુઝ કરી શકું કે ભાઈ ટોટલ તમે જોવા જાવ તો પાઈ કેપિટલ આર સ્ક્વેર ક્રોસ સેક્શન લ્યો, આટલા એરિયામાંથી આઈ જેટલો કરંટ ક્રોસ થાય છે. પાઈ કેપિટલ આર સ્ક્વેર ને કેટલો આઈ બધો કરંટ એને ક્રોસ કરી નાખે છે. તો પાઈ સ્મોલ આર સ્ક્વેર માંથી કેટલો કરંટ ક્રોસ થતો હશે? ધેટ ઇઝ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ પાઈ કટ થઈ જાય આઈ સ્મોલ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. આઈ ડેશ ની વેલ્યુ ને મૂકી દઈએ. અચ્છા બી તો બહાર જ લઈ શકાય, એ તો સિમેટ્રીની વાત છે કે એક્સિસ થી આર જેટલા ડિસ્ટન્સ દરેક પોઈન્ટ પાસે બી યુનિફોર્મ હોય એટલે બી ને હું બહાર લઈ શકું. અચ્છા into dl is equal to mu 0 I dash એટલે I small r square upon capital R square. અચ્છા dl કરો તો 2 pi small r આવે is equal to mu 0 I small r square upon capital R square. એકવાર small r વ્યૂ ગયું છોકરાઓ અને મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા આવી ગઈ that is mu 0 I small r upon 2 pi radius નો સ્ક્વેર. યાદ રાખવાનું, આમ જ ઇક્વેશન યાદ રાખવાનું, that is mu 0 I into distance upon 2 pi radius નો સ્ક્વેર. સ્મોલ આર એ તમારી એક્સિસ થી પી પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ છે અને ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ જોવા જાવ ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર. અને આ જ ફોર્મ્યુલાને મારે કરંટ ડેન્સિટીના ફોર્મમાં લખવી હોય તો હા સર લખી શકાય, વાય નોટ. પણ યાદ રાખજો બહાર તો કાલથી આપણે શરૂ કર્યો છે, સિલિન્ડર શરૂ કર્યો એ સિલિન્ડરની અંદર હોલો હોય કે સોલિડ હોય, બહારના પોઈન્ટ માટે તો મ્યુ 0 I upon 2 pi જ હતું. હોલોમાં ઇનસાઇડ 0 હતું, સોલિડની અંદર ઇનસાઇડમાં
μ0i ઇન્ટુ ડિસ્ટન્સ એક્સિસ થી તમારું પી પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ અપોન 2 પાઈ રેડિયસનો સ્ક્વેર. અચ્છા, આને તે હું કરંટ ડેન્સિટીના ફોર્મની અંદર લખું, ધેટ ઇઝ μ0i ઇન્ટુ સ્મોલ આર અપોન 2 પાઈ રેડિયસનો સ્ક્વેર છે. સો μ0 સ્મોલ આર અપોન 2 પાઈ રેડિયસનો સ્ક્વેર કરી નાખું તો આઈ ની જગ્યાએ શું મળવાનું છે? આઈ ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? તો કે સામેથી આપણે મૂકી દઈએ. આઈ ની જગ્યાએ આવશે જે ઇન્ટુ પાઈ કેપિટલ આર સ્ક્વેર. આવું મૂકી દઉં તો પાઈ કેપિટલ આર સ્ક્વેર શું થઈ ગયું તમારું? કેન્સલ આઉટ. તો બી ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ μ0/2 જે આર. આમે લખી શકાય, વાય નોટ? આ બી યાદ રાખવું પડશે તો લખી જ દઉં કે આ તમે યાદ રાખો એ તમારા માટે હિતાવહ છે. આ બી યાદ રાખો. અચ્છા, μ0/2 જે એટલે કરંટ ડેન્સિટી, આર એટલે એક્સિસ. કયો આર આવ્યો? સ્મોલ આર. રેડિયસ વાળો આર નથી આવ્યો. એક્સિસ થી પી પોઈન્ટ સુધીના પોઝિશન ડિસ્ટન્સ વાળો આર આવ્યો છે. તો હવે સર આપણે મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી, કરંટ ડેન્સિટી વેક્ટર ક્વોન્ટિટી. અચ્છા, આ રી તો તમારું પોઝિશન બી વેક્ટર છે. તો આખા ફોર્મ્યુલાને શું વેક્ટર ફોર્મમાં લખી શકું? યસ, લખી શકીએ. જોવો તો તમે આને જે ઈ વેક્ટર ક્વોન્ટિટી છે, એની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં હોય? કરંટની ડાયરેક્શનમાં. તો જે અપવર્ડ વ્યૂ ગયો, જે અહીંયા અપવર્ડ છે કારણ કે કરંટની ડાયરેક્શન હોય, એ આપણને ખબર જ છે. આ રી પોઝિશન વેક્ટર કહી દો. તો હું આ ફોર્મ્યુલાને શું આમ ન લખી શકું? ઓર આને હું આમ ન લખી શકું? ધેટ ઇઝ μ0/2 આ જે વેક્ટર છે, પોઝિશનને આર વેક્ટર લઈ લો. સર, બે વેક્ટરનો કયો પ્રોડક્ટ કરવો જોઈએ, ડોટ કે ક્રોસ? એ તો ડિપેન્ડ કરે છે કે રિઝલ્ટન્ટ ક્વોન્ટિટી કઈ છે તમારી પાસે. રિઝલ્ટન્ટ ક્વોન્ટિટી મેગ્નેટિક ફિલ્ડ છે, બી. મેગ્નેટિક ફિલ્ડ ઇટસેલ્ફ અ વેક્ટર ક્વોન્ટિટી. તો બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરું તો જ મને રિઝલ્ટન્ટ વેક્ટર મળે. અને એમ થોડું હાલે સાહેબ, તમે ચેક કરીને દેખાડો. ચાલો, કાંઈ વાંધો નહીં, ચેક કરીને દેખાડો. ધેટ ઇઝ જે વેક્ટર, ફર્સ્ટ વેક્ટર. આર એટલે છોકરા હું પોઝિશન વેક્ટર કહી દઉં. આર યુ પોઝિશન વેક્ટર. ચાલો, જે વેક્ટર ક્રોસ આર વેક્ટર કરીએ તો બી મળવો જોઈએ. તો રાઈટ હેન્ડ થંબ રૂલ, તમારી રાઈટ હેન્ડની ફિંગર્સને પહેલા વેક્ટરથી બીજા વેક્ટર તરફ રોટેટ કરો યા કલ કરો. જે ક્રોસ આર કર્યું તો થંબ મારો ઇનવર્ડ ગયો. થંબ શું કોની ડાયરેક્શન આપે છે? મેગ્નેટિક ફિલ્ડની. શું પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્ટ છે? આ છે. તો જે વેક્ટર ક્રોસ આર વેક્ટર મેં કર્યું તો મારા થંબે જે ડાયરેક્શન મેગ્નેટિક ફિલ્ડની આપી, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ઈ ડાયરેક્શનમાં જ છે. તો આ રિલેશન બી આપણો થઈ ગયો. તો મેગ્નિટ્યુડ વાઇઝ તમે μ0/2 ઇન્ટુ જે લખી શકો. વેક્ટોરિયલી μ0/2 જે વેક્ટર ક્રોસ આર વેક્ટર લખી શકો. આ બી સાથે સાથે યાદ રાખેલું હિતાવહ છે. તો છોકરાઓ, અંદર એક્સિસ થી ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર, અને આઉટસાઇડ તમે જોવા જાઓ ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર. તો આના ઉપરથી આપણે ગ્રાફ ડિઝાઇન કરી નાખીએ છોકરાઓ. ધેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ બી વર્સિસ આર નો ગ્રાફ આપણે ડ્રો કરીએ. મેગ્નેટિક ફિલ્ડ બી વર્સિસ આર નો આપણે ગ્રાફ પ્લોટ કરીએ. બી વર્સિસ આર નો એક્સિસ થી શરૂ કરીને તમે સરફેસ સુધી આવો કે જ્યાં હું સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર લખી નાખું છું. તો ઇનસાઇડ ની વાત થઈ છે. અને ઇનસાઇડ તમારું જોવા જાવ તો મેગ્નેટિક ફિલ્ડ અને આર બે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. એટલે ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવશે છોકરાઓ, આવી રીતના. અને બહારની સાઈડ તમે ચેક કરવા જાઓ, બહારની બાજુ, તો બી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર છે. બહાર જે છે એમાં બી that is inversely proportional to R. B is directly proportional to R and B that is inversely proportional to R. આ સ્ટ્રેટ લાઈન અને રેક્ટેંગ્યુલર હાઇપરબોલા. જો આમ બધું ક્લેરિટી, એમાં કાંઈ યાદ રાખવાની જરૂર નથી. તમે અંદરથી શરૂ કરીને સરફેસ પર આવો તો સરફેસ પર આવો એટલે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકવાનું આવે કે ન આવે?
તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર, આ ફોર્મ્યુલા મૂકો એટલે જો બહારની મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા આવી ગઈ, ધેટ ઇઝ મ્યુ 0 I અપોન 2 પાઈ કેપિટલ આર. જો તમે એટલે મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ કોઈ પૂછે તો એટલું હશે, ધેટ ઇઝ મ્યુ 0 I અપોન 2 પાઈ કેપિટલ આર. હું સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર મૂકું તો ચલો હવે આના ઉપરનું એક એક્ઝામ્પલ લઈએ આપણે. એક એક્ઝામ્પલ, હવે આપણે નકરા એક્ઝામ્પલ જ સમજવાના છે. પહેલા એક વાત હું તમને યાદ અપાવી દઉં, હું આવું એટલા માટે કરી શક્યો કે પાઈ કેપિટલ આર સ્ક્વેર આખે આખા સોલિડ સિલિન્ડરમાં આઈ જેટલો કરંટ ફ્લો થતો હતો, તો આટલા એમ્પિરિયન લૂપમાંથી કેટલો કરંટ ફ્લો થાય. આ યુનિટરી મેથડ એટલા માટે યુઝ કરી શક્યો કે ત્યાં કરંટ ડેન્સિટી મેં યુનિફોર્મ કીધી હતી. પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા જે કરંટ ફ્લો થવાનો હતો યુનિફોર્મ હતો, ફિક્સ હતો, એટલા માટે આ વેલિડ થયું. અધરવાઇઝ આ વેલિડ નો થાત. હંમેશા આવી રીતના તમે લખી શકો નહીં, યાદ રાખજો. તો કેવી રીતના લખી શકીએ સાહેબ, એનો પણ હું તમને પ્રોબ્લેમ કરાવીશ. અત્યારે પહેલા આવી રીતના એક ઇન્ફાઇનાઇટલી લોંગ યા લાર્જ, વેરી લાર્જ સોલિડ સિલિન્ડર જ છે. આમ તમારી પાસે સોલિડ સિલિન્ડર છે છોકરા, અહીંથી વેરી લાર્જ, અહીંથી બી વેરી લાર્જ, વેરી લાર્જ, વેરી લાર્જ. આ એક્સિસ છે તમારી, જેની રેડિયસ કેપિટલ આર છે. અહીંયા છોકરા હું હવે આમ શો કરી દઉં કે આ તમારી એક્સ એક્સિસ છે, અહીંયા તમારી વાય એક્સિસ છે, અહીંયા તમારી ઝેડ એક્સિસ છે. અહીંયા એક પી પોઈન્ટ છે કે જેના કોઓર્ડિનેટ r/2, 0, r/2 છે. આ ઓરિજિન છે અને ત્યાં મેં કીધું એમ કે આ પી પોઈન્ટ છે, આ પી પોઈન્ટ છે. પી પોઈન્ટ તમારે સોલિડ સિલિન્ડર ની અંદર છે બહાર છે તમારે નક્કી કરવાનું. ક્વેશ્ચન લખી નાખું છું, ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ઇન્ડક્શન એટ પોઈન્ટ પી. અને એ બધી જગ્યાએ યુનિફોર્મ કરંટ છે આખે આખા ક્રોસ સેક્શનમાં. સર ઘણા બધા ક્વેશ્ચન એવા આવશે તમારી સામે કે તમને એને કીધું જ નહીં હોય કે હારું સિલિન્ડર છે એ હોલો લેવો સોલિડ લેવો. પહેલા જો જેટલા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન હશે ને એમાં કઈ ના આપશે કે હોલો સિલિન્ડર છે, સોલિડ સિલિન્ડર છે. ઘણી વખત હોલો અને સોલિડ સ્પેસિફિક નહીં કરે, એમ કહેશે કે કરંટ થ્રુઆઉટ ધ ક્રોસ સેક્શનલ એરિયા યુનિફોર્મ છે. તો ધેટ મીન્સ અચ્છા થ્રુઆઉટ ધ ક્રોસ સેક્શનલ એરિયા કરંટ ઇઝ યુનિફોર્મ, ધેટ મીન્સ કે ઓકે ક્રોસ સેક્શનમાંથી કરંટ જાય છે સોલિડ સિલિન્ડર. કા પછી એને તમને સોલિડ સિલિન્ડર ક્લિયરલી લખીને આપ્યું છે. સર કાંઈ લખીને ન આપ્યું હોય. પહેલા તો આવા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન એડવાન્સમાં કે મેઇન્સમાં લગભગ નો આવે, તો આવું મેઇન્સમાં થઈ શકે. બાકી તમને ક્લિયરલી ક્લેરિફાઈ કરે જ કે આ જે સિલિન્ડર છે એ હોલો છે કે સોલિડ છે, કીધું જ હોય. પણ છતાંય આપણે એક એક્સ્ટ્રીમ કેસ લઈ લઈએ, આવો કોઈ કોન્સેપ્ટ નથી, એક્સ્ટ્રીમ કેસ લઈ લે, કાંઈ કીધું જ ન હોય, ખબર જ ન પડે કે આ હોલો સિલિન્ડર છે કે સોલિડ સિલિન્ડર છે, તો હું લઈ લેવાનું, સોલિડ લઈ લેવાનું. કેમ? કારણ કે જનરલી લાઈફની અંદર જે કાંઈ સિલિન્ડર આપણે સર્કિટની અંદર જે કાંઈ વાયર યુઝ કરીએ છીએ બધા સોલિડ જ છે. તમે તમારી આજુબાજુ જેટલા વાયર જોયા હશે બ્લેક કલરથી બહારથી હોય, રબરનું એની ઉપર એન્વેલોપ હોય, રેડ કલર, ગ્રીન કલર, એની અંદરથી કોપર વાયર લ્યો તો કોપર વાયર તમે જો સોલિડ જ હોય. સ્પેસિફાઈ ન કર્યું હોય તો સોલિડ લઈ શકીએ. એ આપણું અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન કહે છે. બાકી જનરલી લોકોએ સ્પેસિફાઈ કરવું જ પડે. તો મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે એટ પોઈન્ટ પી, અને મારે મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ફોર્મમાં જોઈએ છે. અચ્છા હજી ક્વેશ્ચન પત્યો નથી. ક્વેશ્ચનની અંદર આ ડિટેલ તમને આપી દીધી છે કે જે ડાયરેક્શનમાં કરંટ છે ને એ જ ડાયરેક્શનમાં તમારી પાસે કરંટ ડેન્સિટી છે, અને કરંટ ડેન્સિટી બી મેં વેક્ટર ફોર્મમાં આપ્યું, ધેટ ઇઝ J ઇઝ ઇક્વલ ટુ J0 ઇન્ટુ J કેરેટ.
કારણ કે કરંટ ડેન્સિટી ડાયરેક્શન કરંટની ડાયરેક્શનમાં, કરંટ પોઝિટિવ વાયમાં છે, તો જે કેરેટ. હવે અહીંયા તમને ઋત્વિકભાઈ એક પેન આપી જજો જે એક્સ્ટ્રા. હું તમને એમ કહી રહ્યો છું કે અહીંયા 3 ડાયમેન્શન આપણે વિચાર કરવા જઈએ, આ એક્સ છે, આ વાય છે, ને અત્યારે મોબાઈલ લઈ લઈએ, આ ઝેડ છે, પકડવો અઘરો પડશે, અને આ પડશે એ કઈ હાલશે નહીં. લઈ લો, ચલો આ કારની કી લઈ લઉં છું, આમ આપે છે સર. એક્સ વાય અને ઝેડ મારે આવી રીતના 3 એક્સિસ મેં ડ્રો કરી દીધી. જો ધીસ ઇઝ એક્સ, ધીસ ઇઝ વાય, ધીસ ઇઝ ઝેડ. સર આ પી પોઈન્ટ ક્યાં પડ્યું છે? પી પોઈન્ટ ક્યાં છે? પહેલા તો તમને આમે સમજાવવું જોઈએ કે એક્સ એક્સિસ પર r/2 છે, વાય કોઓર્ડિનેટ 0 છે અને ઝેડ પર r/2 છે. ધેટ મીન્સ અહીંયા ક્યાંક લાઈ કરે છે, અહીંયા આ પ્લેનમાં વાય, સોરી એક્સ ઝેડ પ્લેનમાં, આ પ્લેનમાં વાય કરે. અહીંયા ક્યાંય પી પોઈન્ટ નથી, એનો વાય કોઓર્ડિનેટ તો 0 છે. અહીંયા ક્યાંક લાઈ કરે છે, અહીંયા ક્યાંક. આમ હું રાખું ને અહીંયા એક્ઝેક્ટલી અહીંયા ક્યાંક લાઈ કરે છે કે જેનો એક્સ કોઓર્ડિનેટ r/2 છે, ઝેડ કોઓર્ડિનેટ r/2 છે. એટલે ખબર પડી ક્યાં લાઈ કરે છે એ બધાને. તો હવે મારે કઈ ફોર્મ્યુલા યુઝ કરાય? હે સર આની અંદર હાલો તો વિચાર કરીને કહો તો કઈ ફોર્મ્યુલા યુઝ કરાય? મેં તમને જે વેક્ટર આપ્યો છે, અચ્છા આ પી પોઈન્ટ ઇનસાઇડ છે, ઇનસાઇડ પી પોઈન્ટ હોય તો મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલાનું ઇક્વેશન આપણને બધાને આવડે છે, μ0I ઇન્ટુ ડિસ્ટન્સ અપોન 2π રેડિયસનો સ્ક્વેર. પણ શું આમાં કરંટની કોઈ વાત છે? ના રે ના, કરંટ છે પણ આમાં મને એને જે વેક્ટર આપ્યો છે, અને હારું પોઝિશન વેક્ટર જોવા જાવ, અહીંથી આ પોઈન્ટનો, જે પોઈન્ટ પાસે જોતો છે પોઈન્ટનો પોઝિશન વેક્ટર જોવા જાવ તો ઈ બી આર વેક્ટર થવાનું છે. અને આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ હું ડેફિનેટલી લખી શકું ને કે એક્સ કોઓર્ડિનેટ r/2 છે તો r/2 i કેરેટ પ્લસ r/2 i જે કે કેરેટ. વાયમાં તો 0. તો સિમ્પલ ને યાર કે મારે મેગ્નેટિક ફિલ્ડની આ ફોર્મ્યુલા યુઝ કરી નાખાય, ધેટ ઇઝ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/2 જે વેક્ટર ક્રોસ આર વેક્ટર. કારણ કે મને ઓલરેડી એને કરંટ ડેન્સિટી વેક્ટર ફોર્મમાં આપ્યું છે, પોઝિશન વેક્ટર હું લખી શકું એમ છું. તો યાર વેલ્યુ પુટ કરો, આવી જાય આન્સર, ધેટ ઇઝ μ0/2 જે વેક્ટર એટલે લખી નાખું J0 જે કેરેટ ક્રોસ આર વેક્ટર એટલે હું લખી નાખું r/2 i caret plus r/2 k caret. So B vector is equal to μ0/2 j cross i minus k થાય તો minus j0 r/2 k caret. ફરીથી j cross i શું થાય? minus k, તો minus k થઈ ગયું. પછી j cross k i થાય તો plus j0 r/2 j cross k I caret. That's it. That is your answer. અચ્છા હવે તમે આમાં કરી શકો છોકરાઓ કે j0 r/2 ને તમે બાદ લઈ લો, j cross i શું થશે? j cross i minus k થાય અને j cross k i થાય. મેં મૂકી દીધું, વેક્ટર ફોર્મમાં જ આન્સર આપી શકો. યુનિટ ટેસ્લામાં કે જેમાં તમને કીધું એમાં લખી નાખો. બોલો ખબર પડી બધાને? પાક્કો આ ફોર્મ્યુલા ટિપ્સ પર આવી જવી જોઈએ. હવે બીજો એક ક્વેશ્ચન, હવે મેં કીધું એમ કે ક્વેશ્ચન જ છે, આપણે છેલ્લે થિયરી આવશે, બાકી બધા ક્વેશ્ચન જ લેવાના છે. ચાલો એક નવો એક્ઝામ્પલ લઈએ આપણે પાછો. છે શું છોકરાઓ? આવી રીતનું એક સોલિડ સિલિન્ડર છે, હું અહીંયા ડ્રો કરી રહ્યો છું. લોંગ છે, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, a long cylinder. રેડિયસ કેપિટલ આર છે. અચ્છા સોલિડ છે એટલે અહીંયા બધી જગ્યાએ બલ્ક આપ્યો હશે. આવો એક કેપિટલ આર રેડિયસ નો સોલિડ સિલિન્ડર છે અને એમાં કરંટ આમ છે. કરંટ થ્રુ આઉટ ધ ક્રોસ સેક્શન કરંટ છે.
થ્રુ આઉટ ધ ક્રોસ સેક્શન I જેટલો કરંટ ફ્લો થાય છે થ્રુ આઉટ ધ ક્રોસ સેક્શન. આની અંદરથી હું એક સિલિન્ડ્રિકલ પોર્શન કટ કરીને સિલિન્ડ્રિકલ કેવિટી બનાવું છું. આવો એક સોલિડ સિલિન્ડર છે કેપિટલ આર રેડિયસ નો, સમજી લેજો. અને એની અંદર હું આવી રીતના એક સિલિન્ડ્રિકલ કેવિટી ક્રિએટ કરું છું. આમ સિલિન્ડ્રિકલ કેવિટી આવી રીતના જસ્ટ લાઈક ધેટ. અહીંથી આ બી આમ લાર્જ છે. That is the cylindrical cavity. એની એક્સિસ આ છે. કેવિટી એટલે એમ્પ્ટી સ્પેસ, એની અંદર કઈ હશે નહીં આવી રીતનું, જવા દો. That is cylindrical cavity. Cylindrical cavity. આખે આખો આપણે કહી શકીએ છોકરાઓ વેરી લોંગ સોલિડ સિલિન્ડર. વેરી લોંગ સોલિડ સિલિન્ડર. અચ્છા, આની જે એકચ્યુઅલ એક્સિસ હતી આ પોઈન્ટને હું ઓ કહી દઉં, એની સામે આ જે છે એ પોઈન્ટને ઓ ડેશ કહી દઉં. આ બંને વચ્ચે હું ડિસ્ટન્સ એલ વેક્ટર કહી દઉં. આ જે તમે સિલિન્ડ્રિકલ કેવિટી બનાવી એની અંદર એક આ પોઈન્ટ પી કહી દઉં, જે પી પોઈન્ટ ઓ ડેશ થી આર વેક્ટર જેટલા પોઝિશન વેક્ટર પર છે. અને ક્વેશ્ચન લખી નાખો, ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. પી પોઈન્ટ પાસે અમારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. કર્યું છે શું? એક સોલિડ સિલિન્ડર છે અને સોલિડ સિલિન્ડર માંથી આટલી એવી એક મેં કેવિટી કટ કરી નાખી છે. જે કેવિટી કટ કરી એની રેડિયસ મેં કાંઈ નથી આપી, ખાલી એટલું કહી દીધું કે જે કેવિટી કટ કરી એની એક્સિસ વાળું પોઈન્ટ આ ઓ ડેશ છે, એ સામે ઓલા ઓ પોઈન્ટ થી ઓ અને ઓ ડેશ વચ્ચેનું ડિસ્ટન્સ એલ વેક્ટર છે. તો ફાઇન મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી ડ્યુ ટુ રિમેઇનિંગ પોર્શન. તમારે લખવું હોય તો લખી શકો, કઈ જરૂર નથી. એટ પોઈન્ટ પી due to remaining part of solid cylinder. ચાલો, આપણે આવું કઈ કેવિટી કટ કરવા વાળું આવું કઈ ભણ્યા હતા કે હવે કોઈ ભણ્યા જ નથી? હે, મને યાદ અપાવો તો હલો, તો હું કહું સેન્ટર માંથી કહું આપણે ક્યારે ભણ્યા હતા, આપણે સમજ્યા છીએ. જે લોકો નોટ્સ ક્યારેક ક્યારેક વાંચતા હશે એને ખબર પડી જતી હશે, હા સાહેબ આપણે આવું ભણ્યા હતા, એમાં શું કર્યું હતું યાદ હોય તો આપણે ઇઝીલી અહીંયા એ જ કોન્સેપ્ટ એપ્લાય કરવાનો છે. અચ્છા, આ જ કોન્સેપ્ટ તમને પાછો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે પૂછીએ કે કેવી રીતના યુનિફોર્મલી ચાર્જ લોંગ સોલિડ સિલિન્ડર કીધો હોય, એમાં આવી રીતના સિલિન્ડ્રિકલ કેવિટી કહી દે, અને સિલિન્ડ્રિકલ કેવિટીના અંદરના કોઈ પોઈન્ટ પાસે રિમેનિંગ પોર્શનને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી લે. મેં અહીંયા તમને મેગ્નેટિક ફિલ્ડ પૂછ્યું છે, પણ ત્યાં તમને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી શકે. તો આ આવડે તો ન્યાય એક આખો નવો ક્વેશ્ચન જનરેટ થાય, કારણ કે ત્યાં પીવાયક્યુ માં સિલિન્ડર માટે નહોતું, કોની માટે હતું આપણે ભણ્યા હતા, ક્વેશ્ચન જ ભણ્યા હતા આખે આખું. મને જવાબ આપશે અમુકે તો હેન્ડ રેઝ કર્યા જ છે. આપણે હલો તો મોરબી. હા ભાઈ, પેલા મોટા સિલિન્ડર ને લીધે ફાઇન્ડ કરી લેવાની, એમાંથી જે આપણે કેવિટી એને લીધે જે આવતી હોય એ બાદ કરી દેવાની. ઓકે, વેરી ગુડ. આવું આપણે ભણ્યા હતા ખરી ક્યાંય પહેલા? ઈ કયો કોન્સેપ્ટ હતો? ઇલેક્ટ્રિક ફિલ્ડ એમાં શું હતું યાદ છે? કેસ આખો એમાં સ્ફિયર હતો, સ્ફિયર માંથી આપણે કેવિટી લઈ લીધી, પછી યસ રોટેશનલ મોશનમાં પણ આવ્યું હતું, આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી. યસ, વેરી ગુડ. સોલિડ સ્ફિયર આપણે લઈ લઈએ, માની લો અહીંથી તમે જોવા જાઓ, આ તમારી એક્સ એક્સિસ, આ તમારી વાય એક્સિસ, ને એમાંથી આપણે એટલો પોર્શન કટ કર્યો તો યાદ કરો તમે. અને મેં તમને પહેલા આખાને કારણે આ પોઈન્ટ પાસે લખ્યું હતું, પછી કટ કરેલાને કારણે આ પોઈન્ટ પાસે લખ્યું હતું, એટલે રિમેનિંગને કારણે આવી ગયું હતું. એમાં
સોલિડ સ્ફિયરની ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા જો તમને યાદ હોય તો ઓલી ρr/3ε0 યા kq ઇન્ટુ ડિસ્ટન્સ અપોન રેડિયસનો ક્યુબ યાદ કરો તમે, બે ફોર્મ્યુલા આપણે જોઈ ગયા હતા. તો અહીંયા એ જ વસ્તુ કરવાની છે કે પહેલા મારે મેગ્નેટિક ફિલ્ડ, અચ્છા હું અહીંયા તમને થોડું વિઝ્યુલાઇઝ પછી કરાવીશ નીચેના પોર્શનમાં. ચાલો તમે થોડીક જગ્યા રાખીને સોલ્વ કરજો. એટલીસ્ટ આપણે આવા સિલિન્ડર ડ્રો કરી શકીએ ને, આડા 3 સિલિન્ડર ડ્રો કરશું એવું તમે એક જગ્યા રાખજો. એમ હું અહીંયા લખી નાખું કે મેગ્નેટિક ફિલ્ડ B due to remaining part is equal to क्या B at P due to remaining cylinder is equal to B at P due to complete cylinder minus B at P due to પહેલા P પાસે આખા સિલિન્ડર ને લીધે લખીએ, પછી P પાસે B at P due to removed કેવિટી ને કારણે જે થયું એ સમજી. આમાં કરંટ અપર છે તો હું જે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કહી શકું કે ભાઈ જે ઇન્ટુ જે કેરેટ વાય ડાયરેક્શનમાં કીધું હોય તો. પણ અહીંયા ટૂંકમાં જે વેક્ટર હું ખાલી રાખી દઉં છું. કરંટ ડેન્સિટીને આવી રીતના ડિફાઇન કરી નાખીએ. અને યુનિફોર્મ છે છોકરા, યુનિફોર્મ કરંટ ડેન્સિટી છે. તો વાત તો કંઈક આવી જવાની છે. યસ સર. ચાલો તો મારે જોઈએ છીએ હવે અહીંયા B at P due to આ L આ R આ બધું જ તમને આપ્યું છે. ચાલો એટ પોઈન્ટ P પાસે B at P મેગ્નેટિક ફિલ્ડ at P due to કમ્પ્લીટ સિલિન્ડર ને કારણે હું એક તો લખી શકું μ0I ઇન્ટુ ડિસ્ટન્સ અપોન 2π રેડિયસ નો સ્ક્વેર. પણ મને નથી લાગતું એનાથી કઈ ભેગું થાય, કારણ કે મેં તમને આ બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ છે O અને O' EL વેક્ટર ફોર્મમાં આપ્યું છે. O' થી P વચ્ચે ઓલરેડી મેં વેક્ટર ફોર્મમાં આપ્યું. તો હું અહીંયા ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ માટે એની વેક્ટરની ફોર્મ્યુલા યુઝ કરું, ધેટ ઇઝ μ0/2 જે વેક્ટર ક્રોસ અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ આ પોઝિશન વેક્ટરને હું અત્યારે OP વેક્ટર આવું ન કહી શકું, અહીંયા લખી નાખું હું ઇન્ટુ OP વેક્ટર O2P પોઝિશન વેક્ટર જે વેક્ટર ક્રોસ R વેક્ટર. ઓકે સર. માઇનસ મેગ્નેટિક ફિલ્ડ એટ P ડ્યુ ટુ રિમૂવ્ડ કેવિટી. ખરેખર અહીંયા છોકરાઓ સર માઇનસ કેમ કર્યું? તો કે આખાને કારણે મેગ્નેટિક ફિલ્ડ P પાસે ફાઇન કર્યું. પછી ખરેખર રિમેનિંગ માટે તો આટલા પોર્શનમાં તો ક્યાંય બલ્ક છે જ નહીં, તો કરંટે છે જ નહીં, તો આટલા પોર્શનને કારણે P પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડ આવતું હશે ને મારે સબટ્રેક્ટ કરવાનું આવશે, એટલા માટે મેં સબટ્રેક્ટ કર્યું. સો માઇનસ, અચ્છા આને કારણે P પોઈન્ટ પાસે આટલાને કારણે μ0 કોન્સ્ટન્ટ છે બાય 2 કોન્સ્ટન્ટ. અચ્છા મેં લખીને આપ્યું કે ભાઈ તમારી કરંટ ડેન્સિટી યુનિફોર્મ છે તો આખા સિલિન્ડર માટે જે જ થાય. અને તમે જે આ એક સિલિન્ડ્રિકલ કેવિટી બનાવો છો એ કેવિટી માટે જે તો જે જ રહે, તો જે વેક્ટર. અને એને કારણે તમારે એ સિલિન્ડ્રિકલ કેવિટી જે કટ કરી છે એને કારણે P પોઈન્ટ પાસે મારે લખવું હોય તો યા તો હું પોઝિશન વેક્ટર R વેક્ટર લખી શકું યા O' P વેક્ટર લખી શકું. પેલા આખા સોલિડ સિલિન્ડરને કારણે OP વેક્ટર, કટ કરેલાને કારણે O' P વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/2. અચ્છા જે વેક્ટરને હું આમ લઈ લઉં તો જે વેક્ટર ઇન્ટુ હું લખી શકું અહીંયા OP વેક્ટર માઇનસ ઓફ O' P વેક્ટર. અચ્છા આને સિમ્પ્લિફાય કરતા ન આવડે, જોવું તો અહીંયા કઈ કેસ આવો છે તમારો કે આવો પોઈન્ટ છે,
આ પી પોઈન્ટ છે, સામે ઓ ડેશ પોઈન્ટ છે, સામે આની સામે આ ઓ ડેશ છે. આ ડિસ્ટન્સ તમને એલ વેક્ટર આપ્યું છે. તો અહીંયા પહેલા આપણે શું કીધું, ઓ પી વેક્ટર આમ થયું, પછી ઓ ડેશ પી વેક્ટર આમ થયું. હું એક કામ ન કરી શકું, અહીંયા આમ ન લખી નાખું, મ્યુ 0/2 જે વેક્ટર ક્રોસ ઓપી વેક્ટર પ્લસ પી ઓ ડેશ વેક્ટર, આમ ન લખી શકું? લખી જ શકો ને સર. ઓ ડેશ પી કહું તો પી ઓ ડેશ પી ની જગ્યાએ પી ઓ ડેશ કરવું હોય તો આગળ માઇનસ આવી જાય, વેક્ટર મારો ઉલટાઈ જાય. અને તમે જોવો તો ઓપી વેક્ટર, અને અહીંયા હું આનો યુઝ આમ કરી શકું છોકરાઓ કે ભાઈ ઓપી વેક્ટર સોરી ઓપી વેક્ટર પ્લસ પી ઓ ડેશ વેક્ટર, ઓપી વેક્ટર પ્લસ પી ઓ ડેશ વેક્ટર, એક વેક્ટરના હેડમાં બીજાની ટેલ, તો રિઝલ્ટન્ટ આની આવી જાય અને રિઝલ્ટન્ટ તમારું એલ ડેશ આવી જાય. તો આને આમ ન લખી શકું, મ્યુ 0/2 જે વેક્ટર ક્રોસ એલ વેક્ટર, કારણ કે તમને ઈ જ ગિવન હતું, ધેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ એટ પી due to remaining cylinder. That is your answer. આ તમારો છોકરાઓ આન્સર આવી ગયો. ખરેખર જ છે મ્યુ 0/2 જે વેક્ટર ક્રોસ એલ વેક્ટર. અચ્છા, અહીંયા તો સાહેબ સ્પેસ શું કામ મુકાવી? આપણને ખબર જ હતી કે આ કેમ કરવાનું છે, પણ અહીંયા મેં તમને થોડું વિઝ્યુલાઇઝ થાય એટલા માટે આ સ્પેસ મુકાવી છે. ખરેખર આપણે કર્યું શું આની અંદર? આપણે આની અંદર આવું કર્યું કે એક ભાઈ આપણે આવો સોલિડ સિલિન્ડર લીધો, આવી રીતનો સોલિડ સિલિન્ડર હતો, કેટલી રેડિયસનો? તો કે આર. બધી જગ્યાએ કરંટ કેટલો હતો? તો કે સર આઈ જેટલો કરંટ ફ્લો થતો હતો. ઇઝ ઇક્વલ ટુ, હું આમ ન લખી શકું કે અહીંયા ભાઈ એક ઓલરેડી કેવિટી ક્રિએટ થઈ જ ગઈ હતી, અહીંયા આપણે ઓલરેડી આમ ડ્રો કરું છું, ટૂંકમાં સિલિન્ડરને થોડોક મોટો, આ સોલિડ સિલિન્ડર, કેપિટલ આર રેડિયસનો વિથ કેવિટી. હા, અહીંયા એમ્પ્ટી સ્પેસ છે, અહીંયા બધી જગ્યાએ બલ્ક હતો, એનો તો ઇઝ ઇક્વલ ટુ, હું આમ ન લખી શકું, that complete cylinder of radius r plus of આવલી એક્સિસ અને પછી આવેલો કેવિટી જે કટ થઈ, જે તમે સિલિન્ડ્રિકલ કેવિટી કટ કરી એની એક્સિસ તમારા કમ્પ્લીટ સિલિન્ડરની એક્સિસને પેરેલલ હતી. એટલે અહીંયા આપણું ટૂંકમાં ઓલો પોઈન્ટ ઓ હતું, અહીંયા પોઈન્ટ ઓ ડેશ હતો, એ થઈ ગયું. અચ્છા, આ પોર્શનમાં બધી જ જગ્યાએ હું જે પ્લસ માનું તો આ બધી જ જગ્યાએ મારી કરંટ ડેન્સિટી માઇનસ જે આવે, અને આ પોર્શનને તમે લાવીને આની ઉપર સુપર ઇમ્પોઝ કરી નાખો એટલે આ બની જાય. અહીંયા ખરેખર કોઈ જગ્યાએ બલ્ક હતું નહીં, આ પોર્શનને તમે અહીંથી લાવીને આની એટલા બની જાય. હા બોલ ભાઈ રાજકોટ ગુરુ. નથી આવતો અવાજ, નથી આવતો, આગળ આવીને બોલ કંઈક, માઇક નજીક લઈને બોલ. આપણે બી પોઈન્ટ માટે જે આપણે મેગ્નેટિક ફિલ્ડ મળી, હા, પછી આપણે કહી શકીએ કેવિટીમાં બધી ગમે પોઈન્ટ લઈએ તો એનું મેગ્નેટિક ફિલ્ડ સેમ જ થશે એમ. યસ યસ કહીએ, કારણ કે એમાં ક્યાં ક્યાંય આર આવે જ છે. ઓકે, ગુડ પોઈન્ટ. એની વાત સાચી છે કે આપણે ગમે પોઈન્ટ આની અંદરનું લઈએ એ તો ખાલી જે વેક્ટર ને આ એલ વેક્ટર પર જ ડિપેન્ડ કરે છે. ચલો રેડી બધાને ભાઈ?
હવે એક ઓર થોડોક માથાજીક વાળો ક્વેશ્ચન શરૂ કરીએ. હું કોએક્સિયલ કેબલ રહી રહ્યો છું. કોએક્સિયલ કેબલ પેલા જૂના જમાનામાં કેબલ વાયર તરીકે એનો યુઝ થતો. અત્યારે તો આપણા ઘરની અંદર આપણે ઓલું સ્માર્ટ ટીવી હોય એટલે જીઓ હોટસ્ટારનું એક સબસ્ક્રિપ્શન લીધેલું હોય, પછી સોની લીવનું લીધેલું હોય, નેટફ્લિક્સ હોય, બરાબર છે. એટલે આપણે એવી રીતના જનરલી જોતા હોય ને યુટ્યુબ સાથે ચાલતું હોય. હજી ઘણી જગ્યાએ ઘણા રૂરલ એરિયાની અંદર હજી કેબલના હશે, પણ એની માટે ડીશ ટીવી આવી ગઈ છે હવે. અમે જ્યારે મોટા થયા ને ત્યારે એવી ડીશ ટીવી નહોતી, વાયર જ હતા. તો એ કોએક્સિયલ કેબલ આવતા. એવો હું અત્યારે કોએક્સિયલ કેબલ ડ્રો કરી રહ્યો છું અને એમાં મારે અલગ અલગ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. એટલે ક્વેશ્ચન સારો ક્વેશ્ચન છે, સમજવા જેવો છે. અહીંયા ધ્યાન આપજો બધા બરાબર. આવી રીતનો એક પહેલા ઇનર એક આવો સોલિડ સિલિન્ડર છે. પછી આઉટર એક સોલિડ સિલિન્ડર છે. આવી રીતનો અહીંયા ક્યાંક એક એ રેડિયસ વાળો સોલિડ સિલિન્ડર છે. અને બીજો આ બી રેડિયસ આઉટર સિલિન્ડરની અને સી રેડિયસ. આવો છોકરા કોએક્સિયલ કેબલ આપણે લઈ લઈએ. અહીંયા અમે કોએક્સિયલ કેબલ કીધો છે અને આ બધા વેરી લોંગ સોલિડ સિલિન્ડર જ છે છોકરાઓ. એ તમે સમજી લેજો, એ સમજવું બી જરૂરી છે કે ધીસ ઓલ આર કોએક્સિયલ સોલિડ સિલિન્ડર. ઓકે, નો પ્રોબ્લેમ. પછી શું કરશું સર આની અંદર? તો કે હું તમને એમ કહી રહ્યો છું કે આ એ અને બી પહેલા હું છે ને આની એક કોપી લઈ લઉં. ચાલ, સિલેક્ટ કરી નાખું છું કારણ કે મારે આગળ બધી જગ્યાએ એનો યુઝ આવવાનો છે. હવે આ એક સોલિડ સિલિન્ડર સર કઈ રીતે છે? તો કે સોલિડ સિલિન્ડર એ રીતના છે છોકરાઓ કે આની અંદર આપણે ટોપ વ્યૂ મેં તમને દેખાયેલો છે. ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ સિલિન્ડર્સ જ છે. મેં તમને કીધું એમ છે કે આ ખરેખર અહીંયા હું લખી નાખું છું હવે. that is infinitely long current carrying solid cylinder છે છોકરા. અને આ મેઇન વાત કે આ ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂ છે એટલે તમને સમજાવું પેલા આખો ક્વેશ્ચન, કે હવે સીધો ક્વેશ્ચન જ આવે છે. ખરેખર કોકને તો હારા સિલિન્ડર ક્યાં છે? આ તો મને સાહેબ આવી રીતના હારા સ્પિયર લાગે. આ હારું સાહેબ હું બોલે છે? સમજો, ખરેખર છોકરા આવી રીતની વાત છે આખી કે અહીંયા એક પહેલા સેન્ટરમાં સ્મોલ એ રેડિયસ વાળો આવો એક સોલિડ સિલિન્ડર હશે જેની રેડિયસ સ્મોલ એ હશે. પછી થોડુંક ફરતેની સ્પેસમાં એમ્પ્ટી હશે અથવા ઇન્સ્યુલેટિંગ મીડિયમ હશે. પછી પાછો આવો એક સિલિન્ડર હશે.
આવો એક સિલિન્ડર હશે, પછી કે જેની ઇનર રેડિયસ બી હશે, આઉટર રેડિયસ સી હશે ને અહીંયા બધી જગ્યાએ બલ્ક હશે. આનો ટોપ વ્યૂ તમને દેખાયો હશે અહીંથી. જો તો માની લો આ પેન, તમારા હાથમાં એ પેન છે, એ સોલિડ સિલિન્ડર સમજી લો. એને અહીંથી જોવો તો અહીંથી બધા આમ જોવો તો આમ તો સર્કલ દેખાય છે, આમ જોવો તો પેન ને અહીંથી જોવો બધા, હા આમ દેખાઈશ. આ વ્યૂ મેં તમને દેખાડ્યો છે. ક્લિયર થાય છે બધાને? પેલા છે આ તમારો સોલિડ સિલિન્ડર આવો જોઈએ, અહીંયા સોલિડ એ રેડિયસ સુધી, પછી એ થી બી સુધી જાઓ તો અહીંયા કાંઈ નથી ટૂંકમાં, અહીંયા એક સિલિન્ડર જ નથી. એક ટૂંકમાં એ રેડિયસ વાળો સિલિન્ડર છે, અને બહાર એવો સિલિન્ડર છે સોલિડ જ તે કે જેની ઇનર સરફેસની રેડિયસ બી છે ને આઉટર સરફેસની રેડિયસ સી છે. બે સિલિન્ડર કહેવાય. એક આ એ રેડિયસ વાળો કે જેના વોલની થિકનેસ નથી, અને બીજો એક આઉટર સિલિન્ડર કે જેના વોલની થિકનેસ ઇનર સરફેસની રેડિયસ બી છે ને આઉટરની સી છે. આ વચ્ચે આ બધી એમ્પ્ટી સ્પેસ છે. આ જોઈ લેજો ખાસ, આ એમ્પ્ટી સ્પેસ આખે આખી. અને મેં આખાનો તમને ટોપ વ્યૂ અહીંયા દેખાય. ખરેખર જે કોએક્સિયલ કેબલ આવતો હતો ને એમાં એવું જ હતું. કોઈના ઘરે એ કેબલ પડ્યો હોય ને તો જોજો તમે કે અંદર એક વાયર હોય જાડો એવું, ટૂંકમાં થોડોક એવો જાડો એવો, પછી ઉપર વ્હાઇટ કલરનું પ્લાસ્ટિકનું મીડિયમ હોય નોન કન્ડક્ટિંગ, એની ઉપર પાછો વાયર હોય, અને પછી બ્લેક કલરનું રબર હોય. કારણ કે કોઈ પણ વાયર હોય ને બ્લેક કલરનું રબર તો એટલે આમ 3 લેયર હોય. એક આવી રીતનો આમ તમને યલો કલરનો કોપર વાયર મળશે, પછી વ્હાઇટ કલરનું આવી રીતનો આમ એન્વેલોપ મળશે આખો, પછી પાછો એક વાયર મળશે. આ વાયર ટૂંકમાં આમ આ વાયર અંદર વાળો વાયર, અને પછી બ્લેક કલરનું આખું એન્વેલોપ હોય, આમ બ્લેક કલરનું, બ્લેક કલરનો એન્વેલોપ હોય. હું ટૂંકમાં દેખાય તો ની વાત છે તમને આવી રીતનું. તો આવું ઓલરેડી આ કોએક્સિયલ કેબલ મેં તમારી સામે ડ્રો કર્યો છે, આવી રીતનું હોય. અને અત્યારે આપણે કાંઈ કામ નથી, આ તો તમને સમજાવવા માટે રાખ્યું. અને મારે હવે અહીંયા અલગ અલગ પોઈન્ટ્સ લઉં છું, એ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા છે. કન્ડિશન મેં કહી દીધી છે ઇન્ફાઇનાઇટલી લોંગ છે, એટલે આપણી માટે એમ્પિયર સર્કિટલ લો એપ્લિકેબલ થઈ જાય. હવે હું અહીંયા એક પોઈન્ટ લઉં છું છોકરાઓ, આ એક્સ પોઈન્ટ, પછી અહીંયા હું લઈ રહ્યો છું વાય પોઈન્ટ, અહીંયા હું લઈ રહ્યો છું ઝેડ પોઈન્ટ, અને અહીંયા હું લઈ રહ્યો છું ઝેડ ડેશ પોઈન્ટ. સો ક્વેશ્ચન છે ફાઇન્ડ magnetic field at point x, y, z, z dash. સર કરંટ કેરિંગ વાયર, કરંટ તમે શો નથી કર્યો. યુ આર રાઈટ. હું કહું છું અંદર જે આખો તમારો સોલિડ સિલિન્ડર છે ને એમાંથી કરંટ આઉટવર્ડ્સ છે. અંદરની બાજુએથી અહીંયા બધી જગ્યાએ તમારો કરંટ આઉટવર્ડ છે, અને અહીંયા તમારો કરંટ ઇનવર્ડ છે. બે મેગ્નિટ્યુડ વાઇઝ સેમ જ છે, આઈ જ છે. પણ અંદર ઓલું જે એ રેડિયસ વાળું સોલિડ સિલિન્ડ્રિકલ વાયર છે એમાંથી કરંટ આમ આઈ આઉટવર્ડ આવે. આઉટવર્ડ એટલે યાદ કરો ઓલું મેં જે ડ્રો કર્યું હતું આમાં, હમણાં આવો જે સિલિન્ડર ડ્રો કર્યો હતો આ એ રેડિયસ વાળો, તો આ બધામાં કરંટ આમ આઉટવર્ડ હતો. આમ ટૂંકમાં કહેવાનો મિનિંગ એમ હતો. અને બીજો હું આમ સિલિન્ડર ડ્રો કરું ને આમ આમ, તો આ બધી જગ્યાએથી કરંટ આમ ડાઉનવર્ડ આઈ જ હશે, પણ ડાઉનવર્ડ હશે. એ ડાઉનવર્ડ એટલે મેં ઇનવર્ડ કીધું, આ અપવર્ડ એટલે મેં અહીંથી ઉપરથી જોવો ને, અહીંથી ઉપરથી જો તો વચ્ચેથી કરંટ ઉપર આવતો દેખાય, અને સાઈડમાં આ બધી સાઈડમાંથી કરંટ તમને નીચે જતો દેખાય. કારણ કે મેં લખ્યું જ છે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ સિલિન્ડર. કરંટ હવે શો થઈ ગયા.
હવે આપણે છોકરાઓ એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે એટ પોઈન્ટ એક્સ ડિસ્કશન કરીએ. એટ પોઈન્ટ એક્સ આપણે ડિસ્કશન કરીએ. તમે છોકરાઓ આમાં કરી શકો, બીજું ડ્રો કરી શકો. મારે તો ફેસિલિટી છે તો હું તો આનો યુઝ કરું કે ભાઈ મારે હવે એક્સ પોઈન્ટ પાસે, એક્સ પોઈન્ટ ક્યાં લાઈ કરે છે તો કે ઈ એક્સ પોઈન્ટ અહીંયા ક્યાંક છે કે જેનું સેન્ટર થી ડિસ્ટન્સ સ્મોલ આર છે. અહીંયા બધી જગ્યાએ કરંટ આઈ નામનો કરંટ આઉટવર્ડ છે અને અહીંયા આઈ નામનો કરંટ ઇનવર્ડ છે. અચ્છા, લોંગ છે તો એમ્પિયર સર્કિટલ લો થી મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકો. એના માટે મારે એમ્પિરિયન લૂપ લેવું પડે. તો મારે એક્સ પોઈન્ટ પાસે જોતો તો આવી રીતનો એમ્પિરિયન લૂપ લઉં. આમ 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 એક મેં સ્મોલ આર રેડિયસનો એમ્પિરિયન લૂપ લીધું. ડીએલ ડીએલ. સર તમે ડીએલ કેમ આ ડાયરેક્શનમાં દેખાડ્યું? કારણ કે મારે આઉટવર્ડ કરંટ છે ને આઉટવર્ડ કરંટ હોય તો મારી આઉટવર્ડ કરંટને પોઝિટિવ કેવો છે એટલા માટે ડીએલ ની ડાયરેક્શનમાં મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કર્લ કરું તો થંબ આઉટવર્ડ આવે તો આઉટવર્ડ કરંટ આઈને હું પોઝિટિવ લઈ શકું એટલા માટે. હવે ઓકે સર, ચાલો ભાઈ એક્સ પોઈન્ટ પાસે વાત ક્લિયર થઈ ગઈ. તો હું મેગ્નેટિક ફિલ્ડ બી ડોટ ડીએલ, તમને ખબર જ છે છોકરો, મેં ચાઈ કરીને ડીએલ એવી રીતના જ લખ્યું છે કે બી અને ડીએલ વચ્ચેનો એંગલ કેવો થાય તો કે 0. તમે જુઓ ને અંદર તમને ખબર જ છે સ્મોલ એ રેડિયસ વાળા સોલિડ સિલિન્ડરમાં તમને ખબર જ છે કે જે ડાયરેક્શનમાં કરંટ હોય કરંટ આઉટવર્ડ છે, જે ડાયરેક્શનમાં કરંટ હોય ડાયરેક્શનમાં થંબ રાખો, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી લઈ જાઓ કે ટુવર્ડ પોઈન્ટ એક્સ લઈ જાઓ તો પામ તમારો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપે. તમને અહીંયા ખબર જ છે કે આ પોઈન્ટ પાસે ડીએલ એમ હોવાનો અને મેગ્નેટિક ફિલ્ડ બી બી એમ હોવાનું, તો બી અને ડીએલ વચ્ચેનો એંગલ 0 થઈ જવાનો. તો બી ડીએલ જ આવવાનું છોકરાઓ. ખોટું શું આવે? બી ડીએલ cos 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ટાઈમ સિગ્મા આઈ. મને કયો તો છોકરાઓ આ મારું એમ્પિરિયન લૂપ છે. ધેટ ઇઝ યોર એમ્પિરિયન લૂપ. શું આ એમ્પિરિયન લૂપ વડે બધો આઈ જેટલો કરંટ એન્ક્લોઝ થઈ જઈશ? નહીં, નથી થતો. તો શું કરશું આપણે? તો શું કરી શકશું? હાલો મને કયો તો શું કરવું જોઈએ? કેટલો કરંટ એન્ક્લોઝ થશે કેમ ખબર પડે? બધો તો આઈ નથી આવી જતો. આ એમ્પિરિયન લૂપ ની અંદર એન્ક્લોઝ કરંટ આઈ બધો નથી આવી શકતો. તો આપણે શું કરવું જોઈએ? માધવ ભુજમતીભાઈ. સર આપણે આઈ ડેશ લઈ લેશું. ઓકે, આઈ ડેશ. પણ આઈ ડેશ ફાઇન કેમ કરશું? હાલ આઈ ડેશ લખી નાખું. આઈ ડેશ માધવ તું જ તે. ઓ ભાઈ તને કહું ગોતવા મનમાં પાછળ પાના. સર આખામાં જેટલો કરંટ છે એને આઈ લેશું હા ઇન્ટુ આર સ્ક્વેર હા, અપોન કેપિટલ આર સ્ક્વેર. તું પાછળનામાંથી જોઈન બોલમાં, આમાં કેપિટલ આર છે જ નહીં. તરત પકડાઈ જઈ ભાઈ આપણે. चीटिंग नहीं करने की हमको. આમાં ક્યાં કેપિટલ આર છે જ તે ક્યાંય? જો તમે જોયું, તમે ચોરી કરતા જ નથી આવડતું. એમાં એને લોજિક ન વાપર્યું કે ભાઈ ચોરી કેમ થાય. આ જામનગર આર્યા. હેલો સર. હા સર પાઈ એ સ્ક્વેર આઈ કરંટ જાય છે તો પાઈ એસ આર પાઈ સ્મોલ આર સ્ક્વેર કેટલો હોય? એટલે આઈ ડેશ બરાબર પાઈ એ સ્ક્વેર માંથી આઈ કરંટ. એટલે હું આવું હંમેશા લખી શકું ને? હા સર, જે યુનિફોર્મ હતો એ. જે યુનિફોર્મ મેં કઈ કીધું નથી. મેં એવું ક્યાં કીધું છે કે જે ઇઝ ઇક્વલ ટુ સમથિંગ સમથિંગ બદલાય છે? મેં એવું નથી કીધું.
તો હું અહીંયા જે કીધું નથી પણ છતાંય તે જે ઇઝ ઇક્વલ ટુ આપણે યુનિફોર્મ લઈએ તો હું લખી શકું કે પાઈ એ સ્ક્વેર આટલા ક્રોસ સેક્શનમાંથી આઈ કરંટ ક્રોસ થાય છે તો પાઈ સ્મોલ આર સ્ક્વેર માંથી કેટલો કરંટ ધેટ ઇઝ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ પાઈ પાઈ કટ આઈ સ્મોલ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો હું અહીંયા આઈ ડેશ ની વેલ્યુ લખી નાખું. અચ્છા બી ને સર ઇન્ટિગ્રેશન ની બહાર લઈ શકું? હા લઈ જ શકું. સિમેટ્રિક કરંટ ડિસ્ટ્રીબ્યુશન એને જ કહેવાય કે આ સેન્ટર થી હું આર જેટલા દરેક પોઈન્ટ પાસે જાઉં તો બી મને સેમ મળવાનો. તો બી ને ઇન્ટિગ્રેશન ની બહાર લ્યો. ડીએલ 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 કરો એટલે તમારી પાસે 2 પાઈ સ્મોલ આર આવવાનું અને મ્યુ 0 આઈ ડેશ એટલે આઈ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર અપોન સ્મોલ એ સ્ક્વેર. તો છોકરાઓ અહીંયા જે કટ થતું હોય એક સ્મોલ આર કટ થશે. સો બી ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવી જશે મ્યુ 0 આઈ સ્મોલ આર અપોન 2 પાઈ રેડિયસ નો સ્ક્વેર. સ્મોલ આર કટ થઈ જશે. તો ચલો ભાઈ એક્સ પોઈન્ટ પાસે તો પીટ્યું, હવે વાય પોઈન્ટ પાસે લઈએ. અચ્છા છોકરાઓ આ આઈ કરંટ ઇનવર્ટ જે હતો ઈ મેં કેમ નો લીધો? તો કે સર ઈ તો એમ્પિરિયલ લૂપ ની બહાર હતો. હા ભાઈ સર આપણે આ કન્ડિશન ની અંદર જે ડિસ્ટન્સ એને ચેન્જ થતો તો શું કરે? આવશે એની પછીનો ક્વેશ્ચન ઈ જ છે. હો ને પેલા આ ક્વેશ્ચન થોડો બીજા લેવલે ટફ બનશે હજી ઝેડ પાસે પહોંચશું ને એટલે. આની પછીનો ક્વેશ્ચન તરત ઈ લઈશ કે જે એમાં ચેન્જ થતું હોય તો હું કરશું. ઓકે હવે હું એટ પોઈન્ટ એક્સ ની પછી એટ પોઈન્ટ વાય આવું છું. એટલે આપણે બીજું લખીએ એટ પોઈન્ટ વાય. એટ પોઈન્ટ વાય એ પેસ્ટ કરવું પડશે ને. હવે હું પછી ઓલી ફિગર લઈ લઉં છું. યસ આમાં પાછું આપણે શો કરી દઈએ કે અહીંયા બધી જગ્યાએ કરંટ આઈ નામનો કરંટ ઇનવર્ટ છે, સોરી આઉટવર્ડ છે. અહીંયા આઈ નામનો કરંટ ઇનવર્ટ છે. વચ્ચે આઉટવર્ડ બધી જગ્યાએ, બહારના આ ક્રોસ સેક્શન વાળામાં ઇનવર્ડ. અને મારે છોકરા હોય અહીંયા આ વાય પોઈન્ટ પાસે જોઈએ છે. વાય પોઈન્ટ પાસે વાય પોઈન્ટ તમારા સેન્ટર ઓ થી આર જેટલા ડિસ્ટન્સે છે. શું કરશું સર? અચ્છા વેરી લોંગ વાયર છે, મેગ્નેટિક ફિલ્ડ જોઈ છે, એમ્પિયર સર્કિટલ લૂપ લઈ શકો. ચાલો મારે આ એની અંદર હું આવી રીતના એમ્પિયર સર્કિટલ લૂપ આવી રીતના લઉં. હું અહીંયા આ જે છે એ મેં તમારું શો કર્યું દેટ ઇઝ એમ્પિરિયન સર્કિટલ લૂપ. એમ્પિરિયન લૂપ એમાં સર ડીએલ કઈ ડાયરેક્શનમાં રાખું? તો કે મારે જે આઉટવર્ડ કરંટ છે ને પોઝિટિવ કેવો છે એટલા માટે હું ડીએલ આમ શો કરું. ડીએલ આ ડીએલ આમ. આમ મેં ડીએલ વેક્ટર શો કર્યું. જો કારણ કે એ ડાયરેક્શનમાં હું ફિંગર સ્કલ કરું થંબ મારો બહાર આવે છે અને થંબ મારો બહાર આવે તો હું આઉટવર્ડ કરંટને પોઝિટિવ કહી શકું. મને એવું લાગે છે કે આ તો તમને બધાને હવે સમજાઈ ગયું હોવું જ જોઈએ કે બી અચ્છા આગળનામાં હું લખી નાખું બી એટ એક્સ હતું. બી એક્સ હતું. અહીંયા હું બી એટ વાય ડીએલ. છોકરા બી વાય અને ડીએલ વચ્ચેનો એંગલ હું 0 જ રાખી રહ્યો છું. હવે એ વાત વારંવાર મારે કહેવાની જરૂર નથી. થંબ ટુવર્ડ કરંટ રાખો અને ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ વાય રાખો. તમે આ પોઈન્ટને આપણે વાય કીધું છે તો જો મેગ્નેટિક ફિલ્ડ નીચે આવ્યું, ડીએલ બી નીચે છે તો બે વચ્ચેનો એંગલ 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. આ મારા વાય નામના એમ્પિરિયન લૂપની અંદર કેટલો કરંટ છે? તો કે આઈ. વિચારાય આમ બહુ હું તમને લોજિકલી વિચારવાનું કહું તો આમ તમે વિચારી શકો કે તમારું જે એમ્પિરિયન લૂપ છે એ કેટલો એરિયા એન્ક્લોઝ કરે છે? તો કે સર પાઈ સ્મોલ આર સ્ક્વેર જેટલો એરિયા એન્ક્લોઝ કરે છે. એને કયો કરંટ ક્રોસ કરે છે? તો કે સર આઈ. આ આઉટવર્ડ આઈ જેટલો છે બધો કરંટ એને ક્રોસ કરે છે. તો મારે છોકરો અહીંયા આઈ લખી નખાય અને બી વાય ને બહાર લઈ લો. ડીએલ 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 કરો તો 2 પાઈ સ્મોલ આર આવવાનું મ્યુ 0 આઈ. તો બી એટ વાય તમારી પાસે આવી ગયું મ્યુ 0 આઈ અપોન 2 પાઈ સ્મોલ આર. ઓકે સર.
આ તો યાર easy આવી ગયું, આમાં મારે કઈ પૂછવા જેવું ન રહ્યું. હવે હું એક સરસ પાર્ટ પાસે આવું, that is at point z. થર્ડ પાર્ટ, that is at point z. અચ્છા, આમાં યાદ રાખજો કે આ અંદર જે હતો એમાંથી I જેટલો કરંટ તમારો આઉટવર્ડ હતો, બહાર જે હતો એમાં તમારો I કરંટ ઇનવર્ડ હતો, અને અહીંયા છોકરાઓ તમારા સેન્ટરથી, હવે હું કીધું સ્મોલ r ડિસ્ટન્સ છે, આ કોઈ z પોઈન્ટ છે, એ z પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. અગેન તમારો સિલિન્ડરનો આ જે મેં શો કર્યો છે ટોપ વ્યૂ છે, ક્યારનો હું જે ડ્રો કરી રહ્યો છું એ કયો વ્યૂ છે? ટોપ વ્યૂ છે. ઝેડ પોઈન્ટ પાસે વેરી લોંગ છે, તો એમ્પિયર સર્કિટલ લો ચાલે, એટલે હું એમ્પિરિયન લૂપ લઈ લઉં આવી રીતનું એક. હું અહીંયા એક એમ્પિરિયન લૂપ લઈ લઉં. હવે એમ્પિરિયન લૂપમાં ડીએલ કેમ દેખાડો? તો કે ગમે એ ડાયરેક્શનમાં દેખાડો. હું ડીએલ આમ દેખાડું છું, પછી તમને સમજાવી દઈશ મેં ઓપોઝિટ કે શું કામ આમ દેખાડ્યું. ડીએલ 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 આપણો લાઈન ઇન્ટિગ્રલ, આ બધા તમારા ડીએલ વેક્ટર છે. હવે હું લખી નાખું, બી અને ડીએલ વચ્ચેનો એંગલ 0 જ હશે, એટલે બી એટ ઝેડ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ટાઈમ્સ સિગ્મા આઈ. સિગ્મા આઈ કેટલો આવશે? હાલો હવે કોણ કહેશે? આમાં આપણને સાચી મજા આવવાની છે. સિગ્મા આઈ કેમ મારે ફાઇન્ડ કરવો? આ તમને ખબર પડી શકતી હોય તો એ સૌથી સારું કહેવાય. દેટ ઇઝ વેરી વેરી ગુડ. બધી જગ્યાએથી આન્સર તો આવવા જ જોઈએ યાર. આન્સર ન આવે એમ થોડું હાલે, કાંઈ મને પોહાય જ નહીં કે આપણે શું છે અમુક સેન્ટરો આંગળી ઊંચી કરે ને અમુક ન કરે, એવું ચાલે જ નહીં. વાય વાય. હાલો ભુજમાંથી. Sir, I minus I dash will classes are r square into y divided by c square minus b square. કઈ રીતે ફાઇન કર્યું એ કે મને? સર આ એમ્પિયર લૂપ એની અંદર જે પેલે આ એ રેડિયસ વાળો જે સિલિન્ડર હે એનામાં કરંટ આઉટસાઇડ આવે, એટલે કે I પ્લસ થશે. બરાબર છે, ઓકે. જે આઉટસાઇડ વાળી હે એને તમે સર ઓલ ઓવર કરંટ I પાસ કરો, જે ઇનવર્ટ પાસ કરો, પણ આપણે આ ડિસ્ટન્સ જોઈએ છે, એટલે કે I c square minus b square માં I કરંટ પાસ કરો તો r સ્ક્વેર કેટલો હોય? I r સ્ક્વેર કેટલો કરંટ પાસ થશે? ઓકે, એટલે તો ફાઇનલી હું બોલ્યો I માઇનસ શું આવશે? I dash will be sir r square into y divided by c square minus b square. ઓકે, વેરી ગુડ. જો પહેલા તો મેં તમને એવું કીધું કે અહીંયા મેં આ ડીએલ ને એન્ટી ક્લોકવાઇઝ કેમ લીધો? કારણ કે મારે આ આઈ કરંટને પોઝિટિવ કેવો હતો, કે હું ડીએલ ની ડાયરેક્શનમાં મારી ફિંગર સ્કલ કરું તો થંબ મારો બહાર આવે. હવે હું એમ કીધું કે એન્ક્લોઝ કરંટ આઈ ડબલ ડેશ છે. અચ્છા, આઈ ડબલ ડેશ આની અંદર કેટલો કરંટ છે? તો કે બહાર આવતો આઈ બધો, બહાર આવતો આઈ બધો, તો આઈ ડબલ ડેશમાં બહાર આવતો આઈ બધો. સર ઈ આઈ ને પ્લસ કેમ કીધો? કારણ કે જે ડાયરેક્શનમાં ડીએલ છે એ ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરો તો મારો બહાર આવે, તો આઉટવર્ડ આઈ બધું જ. અચ્છા 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 અચ્છા, આ તમારા એમ્પિરિયન લૂપ હું કહી દઉં કે ધેટ ઇઝ અગેન યોર એમ્પિરિયન લૂપ. એમ્પિરિયન લૂપ, આ એમ્પિરિયન લૂપ ની અંદર જે એન્ક્લોઝ કરંટ આવે છે એમાં આઈ આઉટવર્ડ આઈ બધું આવી જાય છે. ઇનવર્ડ આઈ બધું આવે છે? ના ના, ઇનવર્ડ આઈ બધો નથી આવતો. ઇનવર્ડ તો આઈ ઈ જ આવશે કે જે આટલા તમારા ક્રોસ સેક્શન ને ક્રોસ કરશે. તો એની માટે મારે શું મૂકવું પડે? એની માટે મારે યુનિટરી મેથડ નો યુઝ કરવો પડે. સર યુનિટરી મેથડ ગમે ત્યારે હાલે? ના રે ના, જે યુનિફોર્મ હોવો જોઈએ. અહીંયા જે યુનિફોર્મ લઈ લઈએ આપણે. તો મારે એ કરંટને હું આઈ ડેશ કહું છું.
સર હાલો તમે આઈ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈ ડેશ લખી માઇનસ કેમ લખી નાખ્યું? કારણ કે અગેન ડીએલ ની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરું છું તો થંબ બહાર આવે છે એટલે આઈ ને પોઝિટિવ કહી દીધો, પણ આની અંદર જે એન્ક્લોઝ કરંટ આવવાનો છે દેટ ઇઝ નોટ આઈ, દેટ ઇઝ આઈ ડેશ અને ઇનવર્ડ છે. તો થંબની ડાયરેક્શનના પોઝિટિવ કીધા તો એની ઓપોઝિટ ડાયરેક્શનનો નેગેટિવ કેવો પડે? ધેટ્સ વાય માઇનસ આઈ ડેશ. સર આઈ ડેશ કેમ ગોતશું? આઈ ડેશ માટે બહુ સિમ્પલ લોજિક છે બેટા, કે જો તો આ જે ઇનવર્ડ આઈ કરંટ હતો એ કેટલા પોર્શનમાં ફ્લો કરતો હતો? તો કે અહીંથી જોવા જા તો આ બી અને આ સી, એટલે એમ ન લખી શકું કે પાઈ બી સ્ક્વેર માઇનસ પાઈ સી સ્ક્વેર માંથી પાસ થતો કરંટ આઈ હતો આખામાંથી. ઉપરનો જે આખો તમારો બલ્ક વાળો પાર્ટ હતો, જે થિકનેસ હતી પાઈ બી સ્ક્વેર માઇનસ પી પાઈ સી સ્ક્વેર માંથી આઈ જતો હતો, તો મારે આટલામાંથી કેટલો જાય જોઈએ છે? હાલો સર. હા બોલ ભાઈ. સાહેબ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર નહીં, સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઉપર. સોરી ઓકે. તો પાઈ સી સ્ક્વેર, સી મોટું છે, પાઈ સી સ્ક્વેર માઇનસ પાઈ બી સ્ક્વેર માંથી આઈ જેટલો કરંટ જતો હતો. આ સી છે ને બી છે, તો મારે આટલા પોર્શન માંથી લખવું હોય તો સેન્ટર થી અહીંયા સુધીનું ડિસ્ટન્સ આર અને અંદર બી, તો મારે એમ લખાય ને પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ બી સ્ક્વેર માંથી કેટલો. શાયદ તે અહીંયા ભૂલ કરી દોસ્ત, તું બોલ્યો ને મને સંભળાનું નહોતું, ભુજ વાળો ભાઈ, તો અહીંયા પાઈ આર સ્ક્વેર જ બોલ્યો તો ખાલી, બરાબર ને? ભુજમાંથી ભાઈ જવાબ આપે. ટૂંકમાં ભૂલ થઈ હોય એમાં કઈ વાંધો નહીં, એવું તું પાઈ આર સ્ક્વેર જ બોલ્યો હતો ને? હા ઓકે. એટલે અહીંયા તારે બોલવાનું આમ હતું કે સર અહીંથી લઈને ટૂંકમાં અહીંયા પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ બી સ્ક્વેર, તો તને આટલો પોર્શન મળશે ને. માંથી પાસ થતો કરંટ કેટલો? ધેટ ઇઝ આઈ ડેશ. અને એટલે આપણે લખી શકશું પાઈ પાઈ ને કોમન લઈને ઉડાડી દો, આર સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને આ આઈ ડેશ ની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ તો આઈ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈ ડેશ, અને આઈ ડેશ ની જગ્યાએ આઈ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આઈ ને હજી એકવાર તમે કોમન લઈ લો અને સિમ્પ્લિફાય કરો આઈ ને કોમન લઈને, તો સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર, એટલે બી સ્ક્વેર ગયા તો અહીંયા સી સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર આવ્યું અને અપોન સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવ્યું. આ તમારું આઈ ડબલ ડેશ મળી ગયું. અને આ આઈ ડબલ ડેશ ની વેલ્યુ હવે તમે અહીંયા મૂકી દો તો છોકરાઓ ડી ઝેડ ને હું બહાર લઈ જ શકું ઇન્ટિગ્રેશન ની, એ તમને ખબર જ છે. અને પછી અહીંયા ડી એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડબલ ડેશ ની જગ્યાએ મૂકી દો આઈ ઇન્ટુ સી સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને છોકરાઓ હજી આપણે સિમ્પ્લિફાય કરીએ અહીંથી આમ, તો ડીએલ એટલે શું લખાય? ડીએલ એટલે ડીએલ 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 કરો તો 2 પાઈ આર આવી જાય છોકરાઓ. તો યસ, ઝેડ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું મ્યુ 0 આઈ અપોન 2 પાઈ ઝેડ, સોરી 2 પાઈ આર ઇન્ટુ અહીંયા આવશે સી સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ભાઈ મેં જે તમને કીધું આઈ હોપ તમે ક્લિયર થઈ ગયા હશો. મ્યુ 0 અપોન 2 પાઈ આર સી સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ કેમ લખ્યું એ આખો પોર્શન ખબર પડી ભાઈ? આ કેમ લખ્યો એ મેં રાજકોટ ગુરુકુળ આ પાછળ શું થયું? કઈ થયું તો બધા પાછળ કેમ જોવે છે? હા બોલ. કાંઈ નહીં, ડાઉટ ચાલતું હતું. અંદરનું જે એ પોર્શન વાળો છે ને હા એનું કેમ છે એમ, એનું પ્લસ એડિશન થવું પડે ને, પણ ડાયરેક્શન ઊંધી છે એ. આપણે એ તો મેં સમજાવ્યું છું ને, મેં કીધું છું કે ડીએલ આ ડાયરેક્શનમાં તમે ફિંગર સ્કલ કરો તો બંધ કરી દે, તારે અવાજ બહુ આવે છે. આ આઈ જેટલો કરંટ આઉટવર્ડ છે તો ડીએલ ની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરું તો થંબ બહાર આવે, તો બહારનો તો આ પોઝિટિવ થઈ ગયો, તો બધો પોઝિટિવ આવી જ ગયો. અમે ઇનવર્ડ છે એટલે માઇનસ થાય ને,
એટલે તો હમ બોલ્યો તો કે માઇનસ કેમ થાય. હતો ને જોરદાર પ્રોબ્लेम હતો ना. ये अंडर 2000 वाला प्रॉब्लम था बच्चों. आईआईटी के अगर आईआईटी में आपको चलना है तो अंडर 2000 लैंग के लिए ऐसे क्वेश्चंस निकालने होते हैं. अगर मैं हिंदी भाषी होता तो मेरी लैंग्वेज ये होती. चलो હવે અહીંયા z ડેશ પોઈન્ટ લાસ્ટ લઈ લઈએ આપણે એટ પોઈન્ટ z ડેશ at point z dash આ ઈ જ છે છોકરો. અહીંયા કરંટ આપણને ખબર છે કે ભાઈ આવી રીતના આઉટવર્ડ હતો આખામાંથી, અહીંયા બધી જગ્યાએ કરંટ ઇનવર્ડ હતો. હવે તમારું કે જેનું અહીંથી ડિસ્ટન્સ r છે. ચલો તો હું પહેલા વેરી લોંગ કરંટ કેરિંગ સોલિડ સિલિન્ડર છે તો આપણે મેગ્નેટિક ફિલ્ડ વેરી લોંગ કે ઇન્ફાઇનેટલી લોંગ હોવાથી એમ્પિયર સર્કિટ લોનો યુઝ કરી શકીએ. તો હું આવી રીતના એક એમ્પિરિયન લૂપ લઈ રહ્યો છું. dl 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 આવી રીતના dl એક ડ્રો કરો તો બી ચાલે. દેટ ઇઝ યોર એમ્પિરિયન લૂપ. ચલો તમે જ મને કહો, હવે મને તો બધું ભૂલાઈ ગયું છે. શું આન્સર આવે આની અંદર? ઝેડ પોઈન્ટ પાસે આટલું લખી દઉં તમને, bz ડેશ ઇન્ટુ dl આવવાનું છે ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ટાઈમ્સ સિગ્મા આઈ. ચાલો કેટલો કરંટ એન્ક્લોઝ થાય આની અંદર? સિગ્મા આઈ કેટલો આવે? સિગ્મા આઈ કેટલો આવે? મિશાવ પોરબંદર સર 0 આવશે કેમ 0? સર કારણ કે આપણે ફિંગર કર કરીએ ને પેલા ગોતીએ તો પેલા અંગૂઠો બહાર આવશે એટલે એમાં પોઝિટિવ ને બીજાનું અંદર આવશે એટલે નેગેટિવ એટલે 0 થઈ જશે. અને આઈ માઇનસ આઈ 0. હા વેરી ગુડ. બે સેમ છે. આઈ જ છે. માની લો એક i1 ને એક i2 હોત તો ન થાય. તમે ડીએલ મેં આમ લીધો, ડીએલ ની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરો થંબ બહાર આવે. તો આ આઈ, આ બધો આઈ પોઝિટિવ અને સામે એટલો જ આઈ બધો નેગેટિવ. તો છોકરા આઈ માઇનસ આઈ દેટ મીન્સ 0. દેટ મીન્સ કે બી ઝેડ ડેશ ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે કહી દઈએ ઝેડ ડેશ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ 0. કાલે મેં ભણાવ્યું હતું કે બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 હોય, લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ 0 હોય તો બી કેન ઓર કેન નોટ બી 0. 0 હોઈ શકે ને ન પણ હોય. અહીંયા 0 હશે. રેડી? ચાલો હવે આપણે ટૂંકમાં ગમે ની આવી રીતના તમને પૂછે તો તમે સોલ્વ કરી શકવા જોઈએ. હવે આપણે એની પછીનો એક એક્ઝામ્પલ લઈએ. આવી રીતનો તમારી પાસે છોકરાઓ એક અગેન સોલિડ સિલિન્ડર છે. એક સોલિડ સિલિન્ડર છે. એની એક્સિસ છે. અહીંથી આમ લાર્જ છે, અહીંથી આમ લાર્જ છે, અહીંથી આમ લાર્જ છે, અહીંથી આમ લાર્જ છે. ટૂંકમાં આ ક્રોસ સેક્શન અહીંયા બધી જગ્યાએ કરંટ છે. કેપિટલ આર રેડિયસ છે. લખી નાખો વેરી લોંગ કરંટ કેરિંગ સોલિડ સિલિન્ડર, CCSC, કરંટ કેરિંગ સોલિડ સિલિન્ડર, વેરી લોંગ. એમાં છોકરાઓ કરંટ આ ડાયરેક્શનમાં બધી જગ્યાએ થ્રુ આઉટ ધ ક્રોસ સેક્શન કરંટ આઈ છે.
હવે કરંટ આઈ છે એવું થ્રુઆઉટ ધ ક્રોસ સેક્શન બોલું તો એનો મતલબ એમ થઈ ગયો કે જે યુનિફોર્મ છે, પણ હવે હું અહીંયા તમને જે ને નોન યુનિફોર્મ આપી રહ્યું, જે મેં હમણાં કીધું એમ કે અહીંયા બધી જ જગ્યાએ જે તમારી કરંટ ડેન્સિટી છે જે એ વેરી થાય છે, જે ઇઝ ઇક્વલ ટુ J0 x અપોન કેપિટલ R. ટૂંકમાં કરંટ ડેન્સિટી તમારી યુનિફોર્મ નથી. એનો મિનિંગ એમ છે કે એક્સિસ થી તમે પહેલા એક્સિસ પર પહોંચો તો એક્સિસ પર x0 આવવાનો છે, તો x0 તો તમારી કરંટ ડેન્સિટી 0. જેમ તમે ત્યાં આગળ જતા જાઓ x ઇન્ક્રીઝ થતો જાય, કરંટ ડેન્સિટી ઇન્ક્રીઝ થતી જાય. એમ કરતા તમે સરફેસ સુધી પહોંચો તો x ની વેલ્યુ r થઈ જાય, r કેન્સલ થઈ જાય, તો તમારી કરંટ ડેન્સિટી જે છે એ J0 થઈ જાય. ટૂંકમાં આખા ક્રોસ સેક્શનમાં તમારી કરંટ ડેન્સિટી એક્સિસ થી ડિસ્ટન્સ x સાથે વેરી થાય છે. અને આ કેસની અંદર મારે પહેલા અહીંયા આ P પોઈન્ટ, એક સ્મોલ r ડિસ્ટન્સ છે, આ P પોઈન્ટ રહેલો છે ન્યા, અને બીજું અગેન સ્મોલ r જેટલા ડિસ્ટન્સ છે આ P ડેશ પોઈન્ટ રહેલો. ટૂંકમાં એક ઓલો P પોઈન્ટ જ છે, આ P છે, ઓલો P ડેશ છે. ટૂંકમાં બે આ ડિસ્ટન્સ તમને તો એ કેમ આદત થાય, હું બેને ઇન્ડિવિજ્યુઅલી ટ્રીટ કરું છું. બાકી આપણે પાછા ઘણા એવા પ્રશ્ન પકડીને બે ગયા સાહેબ એ આર સેમ થોડા થવાના કોઈ દી, હું અલગ અલગ વાત કરું છું. તો P અને P ડેશ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ટૂંકમાં સોલિડ સિલિન્ડરની એક અંદરનો પોઈન્ટ છે ને એક બહારનો પોઈન્ટ છે. ક્વેશ્ચન આપણે લખી નાખીએ, ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ at point P and P dash. અહીંયા તમારી કરંટ ડેન્સિટી યુનિફોર્મ નથી. એ કયા રિલેશન થી ચેન્જ થાય છે એ મેં અહીંયા કીધેલી છે. ચાલો હવે અહીંયા પહેલા ઇનસાઇડ પોઈન્ટ થી સ્ટાર્ટ કરીએ છોકરો, બીજું શું કરીએ સોલ્યુશન. પહેલા આપણે P લઈએ. હવે એટ પોઈન્ટ P મેં લીધું. સર મેગ્નેટિક ફિલ્ડ જોતું શું કરી શકીએ? વેરી લોંગ કીધું છે, વેરી લોંગ કરંટ કેરિંગ સોલિડ સિલિન્ડર છે, તો હું એમ્પિયર સર્કિટ લો એપ્લાય કરી શકું. એના માટે પહેલા મારે શું લેવાનું? હવે એમ્પિરિયન લૂપ. ચાલો હું આવી રીતનું એક એમ્પિરિયન લૂપ લઈ લઉં. કરંટ અપવર્ડ જાય છે અને પોઝિટિવ રાખવા માટે DL ને આમ લઈ લઉં, DL 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 DL. તો આ છોકરાઓ તમારો DL વેક્ટર ઓલરેડી અહીંયા આવી ગયો છે. ઓકે, નો પ્રોબ્લેમ. પછી હવે સર DL વેક્ટર આવી ગયું, હાલ મૂકીએ આપણે, કોન્સેપ્ટ આપણને ખબર જ છે. તમે જોયું ને થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ P, પામ ઇનવર્ડ, પામે ઇન્વર્ટ ગઈ ને DL ઇન્વર્ટ ગયું, તો યાર બે વચ્ચેનો એંગલ 0 જોવાનો. હવે આપણને સમજાઈ જવું જોઈએ. BDL cos 0 is equal to μ0 times sigma I. કેટલો કરંટ એન્ક્લોઝ થશે? કેટલો કરંટ એન્ક્લોઝ થશે? હાલો યસ, જુનાગઢમાંથી બેન શું કરશું? અવાજ ન થયો. आपकी आवाज नहीं आ रही है. हाँ बेन, થોડુંક ફાસ્ટ બોલો, ફાસ્ટ બોલો, નથી સંભળાતું. હજી અવાજ જ ન આવ્યો પાછો. તમારી પાસે શું છે? ટેબ્લેટ છે, લેપટોપ છે, શું છે? आवाज नहीं आ रही है आपकी. कोई बात नहीं, म्यूट कर दो आप. मोडासा
આઈ બરાબર જે ઇન્ટુ પાઈ સ્મોલ આર સ્ક્વેર. ઓકે, તો એનાથી શું કરશું બેન? એટલે આઈ ની જગ્યાએ જે ઇન્ટુ પાઈ સ્મોલ આર સ્ક્વેર મૂકી દઉં એવું તમે કહો છો? જેના જગ્યાએ J0 into small r divided by capital R થશે. ઓકે, જે બરાબર જે 0 ઇન્ટુ સ્મોલ આર બાય કેપિટલ આર થશે. એવું કેમ કહી શકો બેન તમે? તો વિચાર્યું સાચું છે પણ અધૂરું છે. એવી રીતના કરશું આન્સર નહીં આવે. બટ ગુડ એફર્ટ. આમાં ખબર પડે એવું નથી, તમે કંઈક વિચાર્યું એની માટે ગુડ. ચાલો, એ સિવાય કોઈ વિચાર રજૂ કરવા હોય તો રાજકોટ ગુરુકુળ. હા ભાઈ. સર કરંટ એલિમેન્ટ લેવો પડશે, કરંટ એલિમેન્ટ એટલે કઈ રીતે લઈશ પહેલા તો મને કારણ કે આપણે જે યુનિફોર્મ નથી અને નોન યુનિફોર્મ છે, એટલે આપણે પી ને ઇન્ટિગ્રેશન ની બહાર ના કાઢી શકીએ. આપણે ડીપી લઈને અને પછી આપણે લિમિટ મૂકીને આપણે કરવું પડશે. ઓકે, વેરી ગુડ. ચાલો, તો એને થોડો હજી કરેક્ટ આઈડિયા આપ્યો. હું તમને કહું એમ આઈડિયા આવે એવું છે જ નહીં. ટૂંકમાં તમે ઘણું સાચું જ વિચાર્યું છે. હા ભાઈ, મોરબીમાંથી કેવું? ચાલ બેટા, શું કે તું? સાહેબ પેલા જે બરાબર i ઉપરથી આપણે i ગોતી લઈશું. ઓકે, i પછી ઓલા આપણે એલિમેન્ટ લઈશું di. બરાબર છે. પછી ઇન્ટિગ્રેશન 0 to small r di. બરાબર છે. ઓકે, વેરી ગુડ બેટા. એક્ઝેક્ટ આન્સર એને જે બોલ્યો ઈ છે. વેરી ગુડ. એ સૌથી કરેક્ટ બોલ્યો, 100% કરેક્ટ. બાકી બધા થોડાક નજીક હતા. તમે સોલ્વ કરવા જાવ તો આન્સર રોંગ આવે. પહેલા તમે એવું માની શકો એટલું તો એઝ્યુમ કરીએ છીએ કે આની અંદર ટોટલ જે એન્ક્લોઝ કરંટ છે that is let's assume I dash. બટ હું I dash એવી રીતના નહીં ફાઇન્ડ કરી શકું ને I dash કે પાઈ કેપિટલ R સ્ક્વેર માં I. ના, આવું નહીં કરી શકું કારણ કે જે મારો યુનિફોર્મ નથી. હવે મારે આ I dash ગોતવાનો છે તો હું આનું આ જ વસ્તુને અહીંયા ટોપ વ્યૂ દેખાડું. ટોપ વ્યૂ સાથે દેખાડીએ તો આવું કંઈક થશે કે આ P પોઈન્ટ છે અને P પોઈન્ટ છે અને અહીંયા સ્મોલ r ડિસ્ટન્સ છે. ટૂંકમાં આ તમારું સેન્ટર છે. સ્મોલ r ડિસ્ટન્સ અહીંયા ક્યાંક P પોઈન્ટ છે. અને હું ટોપ વ્યૂ દેખાડું તો આમ થશે. અને તમે dl આવી રીતના dl આ તમારું એમ્પિરિયન લૂપ છે. આ જે એમ્પિરિયન લૂપ છે એ ટોટલ પાઈ સ્મોલ r સ્ક્વેર એરિયા સબટેન્ડ કરે છે અને એમાંથી I જેટલો કરંટ, જે પાઈ સ્મોલ r સ્ક્વેર જેટલો એરિયા એન્ક્લોઝ કર્યો એમાંથી કરંટ આઉટવર્ડ છે. અહીંથી અપવર્ડ છે, અહીંથી જોવો તો આઉટવર્ડ છે. સર એ I નથી, આખામાંથી કેટલો, અહીંયાથી એટલામાંથી તો સર તમે I ડેશ એઝ્યુમ કર્યો. ઓકે, નો પ્રોબ્લેમ. J ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા I બાય A છે. જે બધી જગ્યાએ યુનિફોર્મ છે જ નહીં. મારે તો આટલામાંથી ટોટલ, કારણ કે આ જે તમારું એમ્પિરિયન લૂપ છે ધેટ ઇઝ એકચ્યુઅલી યોર એમ્પિરિયન લૂપ. બે એમ્પિરિયન લૂપ જ છે, આ અને આ બંને. ખાલી આ હોરિઝોન્ટલ પ્લેનમાં છે. આ મેં તમને ટોપ વ્યૂ દેખાડ્યો છે. તો આની અંદર ટોટલ I ડેશ જેટલો કરંટ થાય છે. પણ I ડેશ માં મારે મૂકવું કેમ? સર I ડેશ માં મારે એવી રીતના મૂકવું તો ચાલે જે હમણાં મોડાસા વાળા બેને કીધું કે સર J ઇઝ ઇક્વલ ટુ I બાય A મૂકો. જે ની જગ્યાએ J0, કયા ડિસ્ટન્સે વાત કરો છો? સ્મોલ r ડિસ્ટન્સે વાત કરો છો. તો J ઇઝ ઇક્વલ ટુ J0 સ્મોલ r અપોન કેપિટલ R ને એરિયા પાઈ સ્મોલ r સ્ક્વેર. સર આ મૂકવું તો ન ચાલે જે હમણાં મોડાસામાંથી બેન બોલ્યા. પણ તમે વિચાર કરો ને કે આ I ડેશ જેટલો તો કરંટ તમારા સેન્ટર થી P પોઈન્ટ પાસે અહીંયા છે ને, અહીંથી એટલો બહાર આવે છે. આ પોઈન્ટ પાસે કરંટ, અને માની લો મેં મારું એમ્પિરિયન લૂપ આટલું લીધું હોત તો તમે શું મૂકે? J0 ઇન્ટુ આ ડિસ્ટન્સ અપોન કેપિટલ R ઇન્ટુ પાઈ ઇન્ટુ E રેડિયસ નો સ્ક્વેર. કારણ કે અહીંથી તમે જેમ આગળ જતા જાઓ છો એમ તમારું આ જે તમારી રેડિયસ છે, ઇન શોર્ટ x છે, એ વેરી કરતું જાય. તો આ બધા પોઈન્ટ પાસે જે જુદો જુદો છે, જે બદલાઈ રહ્યો છે. તો તમે જે બેન બોલ્યા હમણાં મોડાસામાંથી કે ભાઈ અહીંયા x ની જગ્યાએ હું R મૂકી દઉં તો મને કરેક્ટ આ પોઈન્ટ પાસેનો કરંટ મળે ને. પણ મારો તો સિગ્મા I એ આના આખા વડે એન્ક્લોઝ કેટલો કરંટ થયો E છે ને. ખબર પડી પેલા બધાએ
પેલા ઓલા બેન જે બોલ્યામાં ક્યાં એરર રહી ગઈ સમજાવવાનું બધાને? પાક્કું? તો હવે શું કરવાનું સર? હવે કઈ નહીં, હવે તો ઈઝી જ છે વાત. તો હું એક કામ કરું, હું એક એવો રસ્તો કાઢું. હું એમ કહી રહ્યો છું કે આપણું સ્મોલ આર હતો અહીંયા. હું એક કહું તમને કે તમે એક કામ કરો, સેન્ટરથી એક્સ જેટલા ડિસ્ટન્સે જઈને એક ડીએક્સ વિથનો આવી રીતનો કરંટ એલિમેન્ટ લ્યો. ડીએક્સ વિથનો આવી સ્ટ્રીપ લીધી, એક સર્ક્યુલર પાથ લીધો. કેમ? તો કે આમાંથી પાસ થતો કરંટ હું ડીઆઈ કહી દઉં. સર આ એક્સ અને ડીએક્સ બે પાસે પાછું જે ચેન્જ નહીં થઈ જાય, પાછો લમોડાસા વાળા બેન કે સાહેબ એમાં તો હું કહું એમ જ થયું ને, વેરી સ્મોલ છે એલિમેન્ટ. મેં તમને હંમેશા સમજાવ્યું છે કે મારી અને તમારી રિસ્પેક્ટમાં એમ ડીએક્સ વિથ લાગે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ બોડી વેરી સ્મોલ પાર્ટ હોય. તો આ પોઈન્ટ પાસે હું એમ કહી દઉં કરંટ passing through circular track yeah element that is not I, that is di. સર ફોર્મ્યુલા હું I is equal to J is equal to I by A, તો I is equal to J into A. ચલો J ની વેલ્યુ પુટ કરો. J is equal to હવે મારે કરવાનું ઈ જ આવશે, x જેટલા ડિસ્ટન્સ જાવ તો J0x અપોન છોકરાઓ કેપિટલ R એઝ ઇટ ઇઝ. ઓકે, નો પ્રોબ્લેમ, કારણ કે ટોટલ કેપિટલ R હતું. જો એરિયા, તો કે આનો એરિયા સર્ક્યુલર ટ્રેકનો એરિયા છે. આ કઈ તમારી ડિસ્ક નથી, સર્ક્યુલર ટ્રેક છે, આવી રીતની એક રિંગ છે. તો એનું લેન્થ 2πx સર્કમ્ફરન્સ અને એની વિથ મેં એટલા માટે કીધી છે dx. તો મને આમાંથી આઉટવર્ડ કરંટ આવ્યો, આમાંથી આઉટવર્ડ કરંટ આવ્યો. હવે આવા આઉટવર્ડ કરંટ સેન્ટર થી લઈને પી સુધી બધી જ જગ્યાએ કરંટ આઉટવર્ડ આવવાનો છે. તો આવા ડીઆઈ બધાનું એડિશન કરું તો મને આઈ નો મળી જાય. તો ચલો તો ભાઈ મારે, અચ્છા એને હું આઈ નથી કહેતો, આખામાંથી જે કરંટ બહાર આવે ને હું આઈ ડેશ કહું છું. તો આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીઆઈ, અને આવા તમારા સર્ક્યુલર ટ્રેક 0 ટુ સ્મોલ આર સુધી લેવાના આવશે. તો ચલો તો ભાઈ ડીઆઈ ની વેલ્યુ પુટ કરીએ તો J0 કોન્સ્ટન્ટ 2π કોન્સ્ટન્ટ ઈ બાર અપોન કેપિટલ R કોન્સ્ટન્ટ 0 ટુ સ્મોલ આર અંદર x સ્ક્વેર dx આવવાનું છે, x into x, x square dx, yes. So I dash is equal to J0 2π upon R. x square dx નો x raised to 3/3 upper limit minus lower limit કરો તો small r raised to 3/3. આ તમારો I dash આવી ગયો ટોટલ કરંટ. અને 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 હવે મારે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. તો હું અહીંયા છોકરાઓ આવી રીતના P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટુ dl ઇઝ ઇક્વલ ટુ μ0 I ડેશ ની જગ્યાએ મૂકી દઉં 2π J0 અપોન કેપિટલ R સ્મોલ r ક્યુબ બાય 3. અને છોકરાઓ P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડને બહાર લેવું એ જ સિમેટ્રી છે. અને dl 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 કરશો તો 2π સ્મોલ r આવી જશે, કારણ કે ટોટલ લેન્થ આવે, dl નું ઇન્ટિગ્રેશન l, ટોટલ લેન્થ μ0 2π J0 small r cube upon 3 capital R. 2π ગયા, small r ગયો. So B at P is equal to μ0 J0 small r square upon 3 capital R. That is your answer. હજી એક આવ્યો, એટલે આનો મિનિંગ એમ થઈ ગયો કે આ કેસની અંદર કે જેમાં કરંટ ડેન્સિટી વેરી થતી હોય, તમારું મેગ્નેટિક ફિલ્ડ એ સ્મોલ r સ્ક્વેર ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. કારણ કે μ0 J0 3r આ તો બધું કોન્સ્ટન્ટ છે. લા ખબર પડી ભાઈ? પાકો? હાલો હવે તો તમે મને કહો, હવે P ડેશ પોઈન્ટ માટે જોતું હોય તો હવે શું કરાય? હાલો એટલું તમે હેલ્પ કરો. હવે તમે વિચારવાનું શરૂ કરો કે સાહેબ આપણે આ ભણ્યા એમાં શું ચેન્જ કરવાનું આવે. હું ત્યાં સુધીમાં
આની કોપી પાછળ લઈ લો. તમે એમાં ને એમાં કન્ટિન્યુ કરશો તો ચાલશે. ચલો કોપી અને यहाँ पे પેસ્ટ. હવે મારે પી ડેશ પોઈન્ટ પાસે જોઈ છે. આમાંથી આ વસ્તુને આખા નામ રિમૂવ કરી નાખો એટલે તમારી સામે જ ન રહે. આવું કઈ છે જ નહીં, સમજી લો તમે. ખાલી આ એક જ છે. હવે શું કરશો? અહીંયા એટ પોઈન્ટ પી કીધું હતું, અહીંયા હું કીધું એટ પોઈન્ટ પી ડેશ. अब तो समझ में आना चाहिए, पल्ले पड़ना चाहिए. ચાલો મને જવાબ આપવાનો થશે હવે. હાલો હારિયામાંથી, હારિયાની રાધિકા, જામનગર રાધિકા, આપણો વારો જ ન થાય. વાલો કાંઈ ભાઈ સંભળાતું નથી. कुछ आवाज नहीं आ रही है. તું બોલે છે કે ભાઈ બોલતો જ નથી કઈ? ઋત્વિકભાઈ આ જામનગરમાં કોઈ બેઠું છે કે નહીં જોવો તો. હા સર. હવે તો પછી મારે હાલો ભુજમાંથી આન્સર આપો. મોડાસાનો દ્વારો આવી ગયો. Sir, final answer mu0 J0 capital R square divided by 3 small r. એટલે આમ જ કરવાનું કઈ ચેન્જ થાય? Sir, આમ જ કરવાનો પણ લિમિટ આવશે 0 થી capital R. યસ વેરી ગુડ. મારે હવે ટોટલ કરંટ જોઈ છે તો કરવાની આ જ પ્રોસેસ આવશે, આ જ બધું થશે. ખાલી આની અંદર શેનો ચેન્જ થશે? લિમિટનો ચેન્જ થશે. એટલે મારે રીતે અહીંયા છોકરાઓ પહેલા શું વિચારવાનું આવશે તો કે ટોટલ કરંટ મારે જોઈએ એટલે BZ, અચ્છા પી પોઈન્ટ પાસેથી પછી કહીશ B ઇન્ટુ DL જ રહેશે ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 સિગ્મા, એમાં હું આઈ કહી દઉં. અહીંયા હું આવી રીતના એક એમ્પિરિયન લૂપ લઉં જે DL 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 આમ જ DL આવશે છોકરો, એમાંય કાંઈ પ્રશ્ન નથી આપણી સામે. અચ્છા આ ડેટ ઇઝ યોર DL વેક્ટર. પણ હું આનો પહેલા તમને ટોપ વ્યૂ દેખાડું. તો ટોપ વ્યૂમાં મારે કરવું શું પડશે કે આખે આખું આ DL છે એની અંદર માની લો આવી રીતના આમ ટોપ વ્યૂ દેખાડી દઉં કે મેં આવી રીતનું આમ સ્મોલ આર ડેશનો સ્મોલ આર રેડિયસ વાળો આવી રીતનો એક DL 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 ધેટ ઇઝ યોર એમ્પિરિયન લૂપ. એમ્પિરિયન લૂપ છે. આમાં આટલા પોર્શનની અંદર કરંટ છે ધેટ ઇઝ કેપિટલ R. અને એના માટે શું કરવાનું તો કે કાંઈ નહીં, કરંટ ડેન્સિટી વેરી થાય છે. x જેટલા ડિસ્ટન્સે જાઓ એક dx વિથનો એલિમેન્ટ લો, એમાંથી કેટલો કરંટ બહાર આવે છે ધેટ ઇઝ di. તો di ડાયરેક્ટ J0 x ડિસ્ટન્સ એટલે x અપોન કેપિટલ R અને એરિયા 2 પાઈ x ઇન્ટુ dx. અને આવું ક્યાંથી ક્યાં સુધી હશે તો કે 0 ટુ કેપિટલ R સુધી. એટલે પાછળ જે ભણ્યા એ થયું, ખાલી જે ચેન્જ થશે લિમિટ ચેન્જ થશે. ઇન્ટિગ્રેશન 0 ટુ કેપિટલ R di. અચ્છા di ની વેલ્યુ પુટ કરું તો 2 પાઈ J0 અપોન કેપિટલ R બાર આવી જશે. ઇન્ટિગ્રેશન 0 ટુ R x dx. x dx નું થશે x સ્ક્વેર બાય 2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો 2 પાઈ J0 બાય R. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો R સ્ક્વેર બાય 2 થશે અને 0. તો અહીંયા તમે ચેક કરી શકો આ 2 ગયા છોકરાઓ, 2 પાઈ J0. અચ્છા x સ્ક્વેર dx આવે છે, ત્યાં મારી એરર છે, x સ્ક્વેર dx આવે તો એનું થશે
x રેસ ટુ 3/3 ધેટ મીન્સ r રેસ ટુ 3/3 એક r ગયું તો તમારી પાસે i આવી ગયું ધેટ ઇઝ 2 પાઈ આ 2 કેન્સલ નહીં થાય રહેશે તે 2 પાઈ j0 કેપિટલ R સ્ક્વેર બાય 3. અચ્છા આની વેલ્યુ હફરિંગ કરતી અહીંયા મૂકી દઈએ તો b એટ p ડેશ. અચ્છા આ dl હું b ને બહાર કાઢી શકું યાર, એ તો મેઇન આપણું એમપીએ સર્કિટ લોનો બેનિફિટ છે. ઘણી બધી વખત હું ભૂલી ચૂક્યો છું. i ની જગ્યાએ 2 પાઈ j0 કેપિટલ R સ્ક્વેર બાય 3. ચાલો b એટ p ડેશ dl કરો તો 2 પાઈ કયો r આવશે? યારમાં ભૂલ ન થવી જોઈએ. એમ્પિરિયન લૂપની રેડિયસ સ્મોલ r છે તો સ્મોલ r આવશે ઇઝ ઇક્વલ ટુ μ0 2 પાઈ j0 કેપિટલ R સ્ક્વેર બાય 3. ચાલો શું કટ થશે? 2 પાઈ કટ થઈ જશે અને મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ p ડેશ હું કહી શકીશ μ0 j0 કેપિટલ R સ્ક્વેર અપોન 3 સ્મોલ r. ઓલા કરતા ઉલટું આવ્યું જો તમે. ઓલામાં ન્યુમરેટરમાં ડિસ્ટન્સનો સ્ક્વેર અને ડિનોમિનેટરમાં રેડિયસ આવતું હતું. જો સ્મોલ r એ ડિસ્ટન્સ છે ને, ડિસ્ટન્સનો સ્ક્વેર અપોન રેડિયસ આવતું. આમાં ઉલટાઈ ગયું, રેડિયસનો સ્ક્વેર અપોન ડિસ્ટન્સ થઈ ગયું. ત્યાં ઇનસાઇડ તમારું મેગ્નેટિક ફિલ્ડ ડિસ્ટન્સના સ્ક્વેરને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હતું. અહીંયા તમારું મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r થઈ ગયું. તો હાલો મને કહો તો આ કેસ માટે મેગ્નેટિક ફિલ્ડ b વર્સિસ r નો મારે ગ્રાફ પ્લોટ કરવો હોય તો એ કેવો આવે? ચલો મેગ્નેટિક ફિલ્ડ b વર્સિસ r નો ગ્રાફ પ્લોટ કરવો હોય તો કેવો આવે? અહીંયા સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R છે. અંદરના પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ તમારી પાસે આ રહ્યું, બહારના પોઈન્ટ પાસે આ રહ્યું. બહારના પોઈન્ટ પાસે મારે પૂછવું નથી કારણ કે તો મને ખબર જ છે બહારના પોઈન્ટ પાસે તો. ચલો બહારના પોઈન્ટ પાસે આપણને ખબર જ છે તો બહારના પોઈન્ટમાં તો હું તમને એમ કહી દઉં કે એ તો આવો જ કર્વ આવવાનો છે બીકોઝ ઓફ b ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r છે. અંદર કર્વ કેવો આવે હાલો એ તમારે મને કહેવાનો છે. અંદરમાં આ ફોર્મ્યુલા પરથી તમે કહી શકો ગ્રાફનો શેપ કેવો આવે. હા મોડાસામાં પહેલી બેચે બેઠેલા બેન તમે કંઈક શેપ દેખાડતા હતા. સર પેરાબોલા. પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ. આપણે કીધું હતું b ની હાઈએસ્ટ પાવર 1 અને સામે ડિસ્ટન્સની હાઈએસ્ટ પાવર 2. તો એક હાઈએસ્ટ પાવર 1 હોય, હાઈએસ્ટ પાવર 2 હોય ને એનો કોએફિશિયન્ટ પોઝિટિવ હોય તો પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ જસ્ટ લાઈક ધેટ. Because of b is directly proportional to r square. So parabola mouth opening upwards. અને અહીંયા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. હજી એક મેગ્નેટિક ફિલ્ડ આ ટોપિકમાં એમ્પિયર સર્કિટ લો માટે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ શીટ આવે છે. પછી આપણો આ ટોપિક પચશે. એક પ્રૂફ બાકી છે તો મને એવું લાગે છે મંડેના લેક્ચરમાં લઈએ કારણ કે હવે 1.5 કલાક થયા. આમ તો મને એવું લાગે છે ત્યાં સુધી તો બધા બહુ સિરિયસલી ઘણાને ખબર નહીં પડી હોય 1.5 કલાક થઈ ગયા. ઘણાને ક્ષણે ક્ષણ ખબર પડી હશે કે ઓહો ક્યારે પચશે ક્યારે પચશે ક્યારે પચશે. ઇટ ડિપેન્ડ્સ અપોન યુ. એટલે થાકી ગયા હશો કારણ કે કાલે ઓલા ગ્રુપમાં મેસેજ આવ્યો ને 8 થી 1 તો ઘણા બધા તો સાહેબ 5 કલાક તમે ફિઝિક્સ ભણાવશો. મેં કીધું ના ના હું બ્રેક આપીશ કાંઈ વાંધો નહીં આવે.